નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પંકજ જોશી કેરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર દ્વારા સંચાલિત પંકજ જોશી ઈ ક્લાસમાં આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપ સૌ વનરક્ષકની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો। હવે એક ટૂંક સમયમાં જ પરીક્ષા આવી રહી છે। વિદ્યાર્થી મિત્રો, દરરોજ રાત્રે 8:30 કલાકે આપને વનરક્ષક સ્પેશિયલ સિરીઝની અંદર તમે ભિન્ન ભિન્ન ટોપિક સાથે અભ્યાસ કરો છો। વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને વનરક્ષક પરીક્ષાની તૈયારીના ભાગરૂપે આપણે જે એક મહત્વનો ભાગ પર્યાવરણ અને તે પૈકી આપણે એક મહત્વનો એક મુદ્દો જેનું નામ છે ઘન કચરાનું વ્યવસ્થાપન। તો આજના લેક્ચરની અંદર આપણે ઘન કચરાનું વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય તેમની આપણે વાત કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણ વિભાગ જે ચાલે છે એમાં ગુજરાત રાજ્ય પર્યાવરણ નિયમન માટે 2016ની અંદર એક કાયદો બનાવવામાં આવ્યો છે, બરાબર। એ કાયદાની અંદર ઘન કચરાનો નિકાલ કેવી રીતે કરી શકાય તે અંગેની મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે। આજના આપણા લેક્ચરની અંદર આપણે એ ઘન કચરાના વ્યવસ્થાપન માટેના નિયમો એમનો અભ્યાસ કરવાના છીએ। તમને પરીક્ષાની અંદર આ નિયમો અને તેમાં આપેલી માહિતી એ ખૂબ જ ઉપયોગી થનાર છે, તો આ વિડીયોને ખાસ તમે નિહાળજો। વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ ઘન કચરા વ્યવસ્થાપન અંગેના નિયમો માટે ગુજરાત સરકાર દ્વારા એક સરસ મજાનું સૂત્ર આપવામાં આવ્યું છે કે ભાઈ, ઉજળી બનાવવા આવતીકાલ કરો ઘન કચરાનો મહત્તમ પુનઃ વપરાશ। વિદ્યાર્થી મિત્રો, તમે જોતા હશો કે આમના દ્વારા આજે સ્લોગન આપવામાં આવ્યું છે એમાં એક સરસ મજાનો તમને એક સંદેશો પાઠવવામાં આવ્યો છે કે ઉજળી બનાવવા આવતીકાલ। આપણું ભવિષ્યને આપણે જો ઉજ્જવળ બનાવવું હશે તો કરો ઘન કચરાનો મહત્તમ પુનઃ વપરાશ, એટલે કે આપણા ઘરે જે કંઈ ઘન કચરો ઉત્પન્ન થાય છે તેનું આપણે મેક્સિમમ પ્રમાણમાં વધારે પ્રમાણમાં આપણે એમનો પુનઃ વપરાશ કરવો પડશે। પુનઃ વપરાશ એટલે કઈ રીતે કે માનો કે આપણા ઘરે આપણે ન્યૂઝપેપર લેતા હોઈએ છીએ, બરાબર। હરેકના લગભગ મોટાભાગના ઘરે ન્યૂઝપેપર આવતા હોય છે, તો આ ન્યૂઝપેપર જે છે એમનો પુનઃ વપરાશ માટે આપણે તેને રિસાયકલ કરવા માટે થઈને આપી દેવા જોઈએ। એટલે કે જે વ્યક્તિ ન્યૂઝપેપરને ફરી પાછા પુનઃ એકઠા કરે છે એમને આપણે આપી દેવા જોઈએ। તેવી રીતે આપણા ઘરે જે કંઈ ધાતુના ટુકડાઓ છે, બરાબર, તો ધાતુના ટુકડાઓ જે છે એમને પણ આપણે પુનઃ રિસાયકલ રૂપે આપવા જોઈએ। જેના કારણે શું થાય કે આપણે આર્થિક ઇન્કમ તો માનો કે બહુ થોડી થાય, પરંતુ એ બદલામાં જો ન્યૂઝપેપર હશે તો આપણે વૃક્ષો ઓછા કાપવા પડશે, અને જો કોઈ ધાતુના ટુકડાઓ હશે તો ધાતુની જે કંઈ પ્રોસેસ છે, ખાણ કરવાની પદ્ધતિ છે, એમાંથી ધાતુને શુદ્ધ કરવાની પદ્ધતિ છે, બરાબર, એમાંથી કંઈ છે રાહત મળી શકે છે। એટલે આ એક ઘન કચરાના વ્યવસ્થાપન અંગેનું સૂત્ર છે, એને પણ તમે ખાસ યાદ રાખજો। પરીક્ષાની અંદર એ ઘન કચરા વ્યવસ્થાપન અંગે ગુજરાત સરકાર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એમના દ્વારા આપવામાં આવ્યું છે। આગળ જઈએ તો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે આપણા ઘરે જે કંઈ ઘન કચરો ઉત્પન્ન થાય છે તો એમને 3 પ્રકારના એ અહીંયા આગળ આપણે ડમ્પ્સ આપવામાં આવ્યા છે, બરાબર। ડસ્ટબિન 3 પ્રકારની આપવામાં આવી છે, તો એમને આપણે અલગ અલગ પ્રકારના વસ્તુ કઈ રીતે નાખી શકાય તે આપણે સમજાવવામાં આવ્યું છે। પહેલી વાત આપણે કરીએ કે સડી શકે, બરાબર, સડી શકે તેવા એટલે કે જેને બાયોડિગ્રેડેબલ, બરાબર, બાયોડિગ્રેડેબલ એટલે કે જે સડી શકે છે, જેનું ઉત્સેચકો દ્વારા વિઘટન થઈ શકે છે, બરાબર। અહીં લખું છું કે વિઘટન એટલે કે સૂક્ષ્મજીવો જે પદાર્થોનું વિઘટન કરે છે એવા કચરાને લીલા પાત્રમાં આપણે લીલા પાત્રની અંદર આપણે નાખવાના છે। ઉદાહરણ તરીકે આપણે અહીં આપવામાં આવ્યું છે કે રસોડામાં ઉત્પન્ન થતો કચરો આપણે માનો કે જમી લીધું હોય પછી કંઈ પણ વધે, બરાબર, માનો કે શાકભાજી છે એનો કોઈ કચરો વધ્યો હોય, રોટલી છે, રોટલા છે, બ્રેડ છે, પાઉં છે, બરાબર, આવી કોઈ વસ્તુ હોય છે। શાકભાજીનો કોઈ પણ કચરો છે આપણે લાવીએ તો શાકભાજીની ઉપરની છાલ કાઢી નાખવાની હોય છે, બરાબર, તો આ બધું છે। ફળોની છાલ છે એનો કચરો છે, ફૂલનો કચરો છે, બરાબર। બગીચા, આપણા ઘરે નાનો મોટો બગીચા હોય છે તેના પાન છે, ડાળી છે, બગીચાનું ઘાસ છે, બરાબર। રેસ્ટોરાં એટલે કે મોટી કોઈ હોટેલ રેસ્ટોરન્ટ ચાલતી હોય તો એમાં છે હોટલ છે, લોન્જ છે, એનો એઠવાડ છે, ઢોર ઢાંખરમાંથી પેદા થતો કચરો। એટલે આ બધો કચરો કેવા પ્રકારનો છે કે જેને બાયોડિગ્રેડેબલ કહેવામાં આવે છે, કે ઉત્સેચકો દ્વારા તેનું વિઘટન થઈ શકે
છે અને વિઘટન થઈ શકે છે તેવા પ્રકારના કચરાને લીલા પાત્રની અંદર નાખવામાં આવે છે. તમને ખબર છે કે મ્યુનિસિપાલિટી દ્વારા આવા ભિન્ન ભિન્ન રંગના જે છે એ મૂકેલા હોય છે વસ્તુઓ, અને એની અંદર રંગને આપણે ધ્યાનમાં રાખીને કેવા પ્રકારનો કચરો કેવા પ્રકારની અંદર નાખી શકાય તે અહીંયા આપણે સમજાવવામાં આવ્યું છે. બીજું છે પુનઃ વપરાશ થઈ શકે અને પુનઃ સક્રિય થઈ શકે તેવા પ્રકારના કચરો, એટલે કે એને સફેદ પાત્રમાં નાખવાનો રહેશે. હવે આ પ્રકારનો કચરો એટલે પુનઃ સક્રિયકરણ કરવાનું છે, બરાબર. ઘર વપરાશમાં આવતા કાગળ, જેને આપણે ન્યૂઝપેપર કહી શકીએ, ત્યાર પછી વિદ્યાર્થીઓ ભણતા હોય છે તેની નોટબુક લખાઈ ગયેલી નોટબુક જે છે જેને ફરી આપણે માનો કે રીડિંગ માટે ઉપયોગ ના કરવો હોય, એક વર્ષ પતી ગયું હોય તો એવા કોઈ પણ બુક છે. ત્યાર પછી પૂંઠા છે, પસ્તી પેકિંગ માટેના છે, ખોખા છે, આપણે કોઈ પણ નવી વસ્તુ લાવીએ તો એને પેકિંગ માટેના ખોખા છે, પ્લાસ્ટિકની થેલી છે, બરાબર, પ્લાસ્ટિકની બેગ્સ જે કાંઈ આવે છે તે, પછી પેકિંગ રબરના અને પ્લાસ્ટિકના રેક્ઝિનના બૂટ, ચંપલ, લાકડાનો કચરો, લોખંડ, ધાતુનો કચરો અને કાચ વગેરે એ એવા પ્રકારની વસ્તુઓ છે કે જેને આપણે પુનઃ વપરાશ અથવા તો પુનઃ સક્રિયકરણ થઈ શકે છે. કાચને પણ આપણે પુનઃ સક્રિયકરણ કરી શકાય છે. એ બે રીતે થઈ શકે છે. ધારો કે કાચ છે એને આપણે ભંગારની અંદર આપી દેવામાં આવે તો એમને ફરી પાછું એને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે. એના કારણે તે કાચનું મટીરિયલ પીગળે છે અને પીગળવાથી ફરી પાછું એમાંથી એ નવો કાચ ઉત્પન્ન થઈ શકે છે. એક વાત એ થઈ. બીજું કે માનો કે આપણે કોઈ કાચની બરણીની અંદર અથાણા માટેની બરણી બજારમાંથી એ નાની ખરીદી છે તો એને આપણે ઘરે લાવી અને એની અંદર કોઈ નાના ફૂલ છોડને આપણે એના રોપા ઉછેરી શકાય છે. એટલે કે આવું ઘણું બધું જે છે આપણે પુનઃ વસ્તુનો ઉપયોગ કરી શકાય છે, જેને કહેવામાં આવે છે રિસાયકલ, બરાબર ને, પુનઃ સક્રિયકરણ કરવાની વિધિ છે. અને ત્રીજી આપણે જે વાત કરવાની છે કે જે કાળા રંગનો જે છે તો ઘરગથ્થુ વપરાશની ચીજોમાંથી જોખમી કચરો કાળા રંગના પાત્રમાં રાખવામાં આવશે. મિત્રો, જોખમી એટલે હેઝાર્ડ, જે એવા પ્રકારનો કચરો છે કે જે જોખમી કચરો છે, એટલે કે એને આપણે અલગ પ્રકારના કાળા રંગના જે ડસ્ટબિન છે, કચરાપેટી છે, એની અંદર આપણે મૂકવાનો રહેશે. દાખલા તરીકે પેન્સિલ છે, આપણે શું વાપરતા મોટાભાગે આપણા ઘરે ટાઈમ માટે ઘડિયાળ છે કે બીજા કોઈ બાળકોના રમકડા છે એની અંદર પેન્સિલ સેલનો ઉપયોગ થતો હોય છે. બલ્બ છે, ટ્યુબલાઇટ છે, બરાબર, બલ્બ, ટ્યુબલાઇટ, મચ્છર મારવાના જે કંઈ આપણે વાપરીએ છીએ એના નાનું એવું ઇલેક્ટ્રોન જે ચાલતું એ નાનું એવું મશીન આવે છે, ઇલેક્ટ્રોડ આવે છે એની અંદર, બરાબર, એને રિપ્લેમેન્ટ, ગટર સાફ કરવા માટેના કેમિકલ્સ, આપણે ઘરે જે છે એ બાથરૂમ છે, ટોયલેટ છે, સફાઈ કરવા માટે થઈને આપણે જે કંઈ કેમિકલ્સ વાપરીએ છીએ એના ડબ્બા ખાલી હોય છે અને કેમિકલ્સ વધ્યા હોય તો તે છે. પછી બરાબર, અને કલરના ખાલી ડબ્બા છે, કલરની પીસી છે, મુદત વીતી ગયેલ દવાઓ છે. ઘણીવાર ડૉક્ટર દ્વારા આપણે દવાઓ આપી હોય અને દર્દીને સારું થઈ જાય તો વધારાની કંઈ દવાઓ હોય તો એ છે. ઇલેક્ટ્રોનિક વેસ્ટ છે, બરાબર, કંઈ આપણે ઘરે બલ્બ ઉડી ગયો હોય, CFL બલ્બ ઉડી ગયો હોય, સાદા બલ્બ ઉડી ગયા હોય, ટ્યુબલાઇટ ઉડી ગયેલી હોય, અથવા તો એવી વસ્તુઓ છે કે જેમાં ધાતુ નથી, બરાબર, મતલબ કે ધાતુ નથી પણ એવી વસ્તુઓ છે કે હવે તેને આપણે ફેંકી દેવાની જરૂર પડે છે. ત્યાર પછી મોબાઈલ ફોન છે, સાદા આપણે જે પહેલાં ફોન આવતા હતા લેન્ડલાઇન ફોન છે, એના કોઈ વસ્તુ છે, ટીવી છે, કમ્પ્યુટર છે, બરાબર. મોટાભાગે કેવું હોય છે કે ભાઈ આવી બધી વસ્તુઓ જે છે ને ભંગારવાળા જે છે એને લેતા નથી, બરાબર. પ્લાસ્ટિક જે છે એમાંય તે ઘણા બધા પ્રકાર હોય છે અને અમુક પ્રકારના જે પ્લાસ્ટિક છે એમને રિસાયકલ પ્રોસેસની અંદર જતું નથી, મતલબ કે એ મોંઘું પડે છે, અન્યથા તો એ પુનઃ પોતાની મૂળ સ્થિતિમાં આવી શકતું નથી. થર્મોપ્લાસ્ટિક અને થર્મોસ્ટેટિક પ્લાસ્ટિક બે પ્રકારના હોય છે. અમુક પ્લાસ્ટિક એવા છે કે જેને આપણે પુનઃ ગરમ કરીએ તો પોતાની મૂળ અવસ્થામાં ફરી પાછું આવે છે, એટલે એને રિસાયકલ કરીને ફરી પાછું નવું એમાંથી પ્લાસ્ટિક બનાવી શકાય છે. પરંતુ અહીંયા જે ટીવી, કમ્પ્યુટર, એમના જે કંઈ આપણે ભાગો જોઈએ છીએ તો એમાં કેવું પ્લાસ્ટિક હોય છે કે એ પ્લાસ્ટિકને ફરી પાછું પુનઃ ગરમ કરી અને પોતાની મૂળ અવસ્થામાં આપણે લાવી શકતા નથી. અને પોતાની મૂળ અવસ્થામાં લાવી ન શકીએ તો એના કારણે શું થાય છે કે એ પ્લાસ્ટિક જે છે એને આપણે વેસ્ટ તરીકે અથવા તો એને કચરામાં જ એનો નિકાલ કરવાનો થતો હોય છે. અને એમાંથી પણ આ જે નવી ટેકનોલોજી આવી છે કે એ જ્યારે વેસ્ટમાં જશે કોઈ જગ્યાએ ત્યારે એના નાના નાના ટુકડાઓ બનશે અને એ ટુકડાઓ પર પાછી રાસાયણિક પ્રક્રિયાઓ કરીને થતું હોય છે. તો મેઇનલી આપણે આપણા ઘરે જે કંઈ ઘન કચરો ઉત્પન્ન થાય છે એમને આ સ્લાઇડ દ્વારા તમને એવું સ્પષ્ટ શીખવવામાં આવે છે કે 3 પ્રકારની અંદર આપણે ડિવાઈડ કરવાના રહેશે. તો નંબર 1
લીલો રંગ, લીલા રંગની અંદર કેવા પ્રકારના છે કે બાયોડિગ્રેડેબલ, એટલે કે જે એવા પ્રકારનો કચરો છે કે જેને આપણે પુનઃ એવા કચરો છે કે જેનું વિઘટન થઈ શકે છે, આપણે એને ફરી વાપરવાનો નથી, પરંતુ એને એવી રીતે નિકાલ કરવાનો છે કે જેના કારણે કોઈ પશુ પક્ષી પ્રાણીઓ જે છે બરાબર એમને ખાવામાં સડી જાય તો એને જાય તો નુકસાન થાય બરાબર. છાલને એવું જે છે કોઈ ખાતા હોય છે, માનો કે વધી ગયેલો એંઠવાડ કે છે એ આપણા ઘરની આજુબાજુ પ્રાણીઓ હોય તો એ ખાતા હોય છે, એમના દ્વારા પણ નિકાલ થાય. પણ નહીં તો મોટાભાગે જે છે એમનો નિકાલ એ આવી રીતે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. સફેદ રંગની અંદર આપણે એવી વસ્તુ મૂકવાની છે કે જે ફરી પાછી કોઈ ઇન્ડસ્ટ્રીમાં અંદર જશે અથવા તો આપણા ઘરે ને ઘરે આપણે એને પુનઃ રિસાયકલ કરીશું. ઇન્ડસ્ટ્રીમાં જશે, કાગળ હોય તો એમાંથી ફરી પાછો પલ્પ એટલે કે માવો બનશે અને માવો બન્યા પછી ફરી પાછો એમાંથી કાગળનું જે છે નિર્માણ કરી શકાય છે. એટલે આ એને સફેદ રંગની અંદર યાદ રાખીશું. અને ત્રીજો બ્લેક કલર, એની અંદર જોખમી કચરો છે કે જેને આપણે એ રિસાયકલ સીધી રીતે આપણે કરવાનો નથી. મતલબ કે કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર જશે, એને રિસાયકલ પ્રોસેસમાં જશે અને રિસાયકલ થયા પછી કોઈ ઇન્ડસ્ટ્રીમાં જશે, શક્ય હોય તેમાંથી કોઈ નાના ભાગો અને વગેરે અલગ પાડીને એના પર કાર્ય થશે. અન્યથા એને એવી રીતે તોડી અથવા તો એવી રીતે મટીરિયલ બનાવી અને એનો નિકાલ કરવામાં આવે છે. તો આ જે છે આપણે ઘન કચરાનું ઘરગથ્થુ જે કાંઈ ઘન કચરો છે એને નિકાલ કરવાની એ આ રીતે આપણે 3 પદ્ધતિ આપણને આપવામાં આવે છે. આગળ વાત કરીએ તો ભારત સરકાર પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, જેને ટૂંકમાં MOEF કહેવામાં આવે છે, તો MOEF એમના દ્વારા આપણને પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986, આપણો મૂળ નિયમ છે પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986 હેઠળ ઘન કચરા વ્યવસ્થાપનના નિયમો 2016 જે છે ઘડવામાં આવેલ છે. એટલે ઘન કચરાના નિકાલ માટેના નિયમો 2016 અંતર્ગત જે છે આપણે આજે વાત કરવાના છીએ. એમાં બાયોડિગ્રેડેબલ અને નોન બાયોડિગ્રેડેબલ અને ઘરગથ્થુ જોખમી કચરાને અલગ પાત્રમાં વિઘટિત કરવા માટે ની અવસ્થામાં રાખવાના રહે છે. પહેલી વાત છે બાયોડિગ્રેડેબલ. બાયોડિગ્રેડેબલ આપણે હમણાં વાત કરીને કે જેનું વિઘટન થઈ શકે છે સૂક્ષ્મ જીવો દ્વારા. એવા સૂક્ષ્મ જીવો છે કે જે ઘન કચરો છે એમનું વિઘટન કરી નાખે છે. વિઘટન કર્યા પછી એમાંથી એટલે કે જટિલ કાર્બનિક પદાર્થમાંથી સરળ કાર્બનિક પદાર્થમાં રૂપાંતર થાય છે. અને જટિલ કાર્બનિક પદાર્થમાંથી સરળ કાર્બનિક પદાર્થમાં રૂપાંતર થાય ત્યારે એમાંથી ખાતર જેવા તત્વો આપણને નાઇટ્રોજનયુક્ત, ફોસ્ફરસયુક્ત એવા સારામાં સારા ખાતરયુક્ત તત્વો આપણને મળી રહે છે. અને સાથોસાથ આપણને એમાંથી કેટલાક જો એમનાથી તો બાયોગેસ કે એવી રીતે જો પ્રોસેસ કરવામાં આવે તો એમાંથી આપણને કિંમતી એવો બાયોગેસ વાયુ પણ આપણને એટલે કે મિથેન વાયુ આપણને મળી શકે છે. એવી રીતે તેને વિઘટિત કરવાના હોય છે. સજીવ સૃષ્ટિના સર્જન સાથે ઘન કચરાનો ઉદ્ભવ ન નિવારી શકાય એ તેવી બાબત છે. આજે સજીવ સૃષ્ટિનું સર્જન થયું છે ત્યારે તેની સાથે સાથે કોઈક ને કોઈક પ્રકારનો કચરો તો ઉત્પન્ન થાય જ છે. એટલે એવું તો શક્ય જ નથી કે આપણે ઘન કચરા જે છે એનો નિકાલ એનું ઉત્પાદન જ ન કરીએ, પણ એવું તો શક્ય રહેતું નથી. કારણ કે ઘન કચરો તો ઉત્પન્ન થવાનો જ છે, એટલે કે એનો ઉદ્ભવ તો થવાનો છે. એ વાત તો તદ્દન સાચી છે. વિકાસની સાથે સાથે હવે ઘન કચરો પેદા કરવાનું પ્રમાણ એ જોઈએ તો લગભગ પર વ્યક્તિ આજે આપણે ગણતરી કરીએ આપણા દેશની તો લગભગ 200 થી 500 ગ્રામ પ્રતિ દિવસ સુધી એ પહોંચી ગયું છે. એટલે કે ઘન કચરો હરેક વ્યક્તિ દીઠ 200 ગ્રામથી 500 ગ્રામ સુધી આટલો ઘન કચરો એક વ્યક્તિ પર દિવસની અંદર ઉત્પન્ન કરે છે. પછી એમાં એવું હોય છે કે મોટા ભાગે જે છે શહેરોની અંદર ઘન કચરાનું પ્રમાણ થોડું વધારે હોય છે અને ગ્રામ્ય કક્ષાએ ઘન કચરાનું પ્રમાણ જે પ્રમાણમાં એ ઓછું હોય છે. એટલે કે આવું થોડુંક વિસ્તાર વાઇઝ કે આપણે અવલોકન કરીએ તો એવું આપણને થોડું માલુમ પડતું હોય છે. જ્યાં રિસાયકલેબલ વસ્તુ વધારે વપરાય છે, ખાસ કરીને આપણે એક મુદ્દાની વાત કરીએ કે ભાઈ લોકો ગામડામાં રહેતા હોય છે તો એ લોકો મોટા ભાગે શેનો ઉપયોગ કરે છે કે ભાઈ જમવા માટે થઈને આપણે ડેઇલી યુઝ માટે આપણે થાળી, વાટકો, ગ્લાસ, ચમચી આનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. અને મોટા ભાગે જે શહેરી વિસ્તારો છે તો એની અંદર ઘણી બધી જગ્યાએ એ નોન યુઝ ફરી પાછો ઉપયોગ ન થઈ શકે તેવા પ્રકારની ડીશનો એનો ઉપયોગ આપણને જોવા મળે છે. તો આવો જે છે એ ઘન કચરાનું પ્રમાણ એ એના કારણે વધારે હોય છે એવું એક આપણે ઉદાહરણ દ્વારા સમજી શકાય છે.
આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, તો કોણ કોણ જવાબદાર છે ઘન કચરાના વ્યવસ્થાપન અને નિકાલ માટે? સ્વાભાવિક રીતે આપણને એવું મનમાં થાય કે ભાઈ ઘન કચરો જે છે એના માટે વ્યવસ્થાપન માટે અને નિકાલ માટે થઈને કોણ જવાબદાર છે? તો કે કચરો પેદા કરનાર દરેક એટલે કે વ્યક્તિ અથવા વ્યક્તિઓનો સમૂહ જે રહેણાંક મકાન તથા રહે છે એ દરેક વ્યક્તિ કચરો ઉત્પન્ન કરે છે. એટલે એવી તો કોઈ વ્યક્તિ લગભગ આપણને જોવા ન મળે કે જેમણે કોઈ પણ પ્રકારનો કચરો જે છે એ ઉત્પન્ન કરે નહીં, કંઈક ને કંઈક પ્રકારનો, બરાબર. પછી એ બાયોડિગ્રેડેબલ હોય, નોન બાયોડિગ્રેડેબલ હોય કે હેઝાર્ડસ એટલે કે વધારે હાનિકારક હોય, કંઈક ને કંઈક પ્રકારનો કચરો તો વ્યક્તિ ઉત્પન્ન કરે જ છે. ખાસ કરીને ભારતીય રેલવેની વાત કરીએ તો રેલવેમાં લાખો વ્યક્તિઓ દરરોજ મુસાફરી કરે છે અને મુસાફરી કરનાર વ્યક્તિ જે છે કંઈક ને કંઈક પ્રકારની ખરીદી કરે છે, જમવા માટેનો ઉપયોગ કરે છે, તો એમના દ્વારા જે છે કચરો ઉત્પન્ન થતો હોય છે. સંરક્ષણ સંસ્થાઓ આપણી છે, ત્યાર પછી બિન રહેઠાણ વિસ્તારની સંસ્થાઓ જે છે ઘન કચરો ઉત્પન્ન કરતી જે છે હોય એ ઉત્પન્ન કરતી હોય છે. હવે તમામ વ્યક્તિઓની જવાબદારી એવી છે કે કચરો પેદા થાય તે સ્થળે 3 અલગ અલગ પ્રકારમાં તેમને સંગ્રહ કરી શકે છે અને છૂટો પાડી અને તેમનો સંગ્રહ કરવો જોઈએ. આપણે દેશની માર્ગદર્શિકા કહે છે કે ભાઈ કચરો ઉત્પન્ન થાય પણ એમને આપણે ઘણી બધી વાર મેઇન બાબત કેવી પ્રકારની છે કે આપણે એવું કંઈ વર્ગીકરણ સમજતા નથી, એના પરિણામે કોઈ એક જ પાત્રની અંદર બધો જ કચરો આપણે ફેંકી દેતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો એ ખૂબ જ હાનિકારક છે કે બાયોગ્રેડેબલ, નોન બાયોડિગ્રેડેબલ અને હેઝાર્ડસ કચરા જ્યારે આપણે સમૂહમાં ભેગો જ્યારે એનો નિકાલ કરીએ છીએ ત્યારે એ સમસ્યા ઘણી જટિલ થઈ જતી હોય છે. તો આવો કચરો જે છે એ એક ભેગો ન થાય એની ખાસ આપણે ધ્યાન રાખવું પડે. એટલે કે એને અલગ અલગ પ્રકારે આપણે છૂટો પાડી અને સંગ્રહ કરીએ તો એની નિકાલની વ્યવસ્થા આપણી યોગ્ય રીતે બની રહે છે. મોટી મોટી કંપનીઓની અંદર કે જ્યાં જ્યાં વ્યક્તિઓના સમૂહ છે, બસ સ્ટેશન છે કે ત્યાં આગળ એ મોટાભાગે કચરાની એવી બધી સમસ્યાઓ એ થતી હોય છે. શાળા કોલેજની અંદર પણ યોગ્ય પ્રકારનું કચરાનું વ્યવસ્થાપન કરવામાં આવતું હોય છે કે જેના દ્વારા એ વ્યક્તિઓમાં રોગચાળો ન ફેલાય અને સ્વચ્છતા જળવાય. આ બધું ઘણું બધું આપણને ઉપયોગી થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ તો કે ભાઈ લીલા રંગની અંદર, સફેદ રંગની અંદર, કાળા પાત્રોમાં જે કાંઈ આપણે કચરો રાખીએ છીએ તેમાં લીલા અને સફેદ પાત્રોમાંથી કચરો અલગ અલગ રીતે યોગ્ય વાહન મારફતે એ જે છે એ એકત્ર કરવામાં આવે છે. ખાસ કરીને આપણે જ્યારે કચરાને અલગ લેવા માટે થઈને જ્યારે કોઈ આપણા વિસ્તારની અંદર, આપણા મહોલ્લાની અંદર જ્યારે કોઈ આવતા હોય છે, મ્યુનિસિપાલિટી દ્વારા જે કંઈ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે, નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરેલી હોય છે, તો એની અંદર આવા બધા કચરાને એકઠો કરવા માટે થઈને અલગ અલગ પ્રકારના પાત્રો પણ એમણે રાખેલા હોય છે. લીલા કચરાને ટ્રીટમેન્ટ માટે મોકલવામાં આવે છે. લીલા રંગના જે પાત્રમાં કચરો છે એને ટ્રીટમેન્ટ માટે મોકલવામાં આવે છે. સફેદ પાત્રમાં જે કચરો છે એને પુનઃ વપરાશ માટે ઉપયોગમાં લઈ શકાય તે રીતે મોકલવામાં આવે છે. એટલે કે સફેદ પાત્રમાં જે કંઈ ભેગો થયો છે એમને એવી રીતે અલગ પાડવામાં આવે, એની અંદર કાગળ છે, કોઈ ધાતુની વસ્તુ છે, પૂંઠા છે, તો એને એવા પ્રકારની ઇન્ડસ્ટ્રીમાં ફરી મોકલવામાં આવશે કે જેનો ફરી પાછો પુનઃ ઉપયોગ થઈ શકે, બરાબર. એટલે એ રીતે. અને ત્રીજું છે, જ્યારે કાળા રંગના પાત્રમાં એકઠો થયેલો કચરો છે, જોખમી કચરો સ્વીકારવા માટે થઈને ગામ છે, શહેર છે, કોઈ નગર વિસ્તાર છે, વસાહત છે, એમાં દર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ઓછામાં ઓછું દર ચોરસ 20 કિલોમીટરની અંદર એક એવું સ્થળ બનાવવાનું રહેશે કે જ્યાં નાગરિકો પોતાનો જઈને કચરો સોંપી શકે છે. એટલે કે 20 કિલોમીટરના એરિયાની અંદર કોઈ નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તો 20 કિલોમીટરના એરિયાની અંદર નિયમની અંદર છે કે એવું કોઈ સ્થળ બનાવવાનું રહેશે કે જ્યાં વ્યક્તિઓ જે છે, જો કોઈ વ્યવસ્થા કરેલી હોય તો વ્યવસ્થા દ્વારા, નહીંતર નાગરિકોએ આવા જોખમી કચરો જે છે એમને ત્યાં જઈને એનો નિકાલ કરવાનો રહેશે, બરાબર. આપણે મોટાભાગે એવું હોય છે કે બલ્બ જે છે તૂટી જાય તો ફેંકી દે છે, પરંતુ એ તૂટેલા બલ્બની અંદર જે છે એ હાનિકારક એવા વાયુઓ અને કેમિકલ્સ પણ ઉપયોગ થયેલો હોય છે. એટલે એને વિધિસર આપણે એનો નિકાલ કરવો જોઈએ, એ ખાસ અગત્યની બાબત છે. દેશના ઘણા ગામો છે, કસ્બાઓ છે, શહેરો છે, ઢોર ઢાંખર જે છે ઉછેરવામાં આવે છે, તો એવા વ્યવસાય સામે સંકળાયેલા નાગરિકોને વસવાટ કરે છે અને ઢોર ઢાંખરમાં રોજિંદી પ્રવૃત્તિમાંથી પેદા થયેલા કચરાને લીલા પાત્રમાં એકત્રિત કરવાનો રહે છે. એટલે કે ગમે ત્યાં ફેંકી દેવામાં આવે, ઢોર ઢાંખર દ્વારા ઉત્પન્ન થયેલા જે કાંઈ કચરો છે એમને જો રોડ કે રસ્તા ઉપર ફેંકવામાં આવે તો ત્યાં આગળ એ મચ્છર કે અન્ય રોગકારક જંતુઓ એમાંથી પેદા થતા હોય છે. તો એને વિધિવત રીતે યોગ્ય પ્રમાણમાં નિકાલ કરવા
કરવા માટે થઈ અને તેમને લીલા રંગના પાત્રની અંદર ભરવામાં આવે છે, એટલે કે જેનું આપણે ફરી પ્રક્રિયા થાય અને એમાંથી યોગ્ય પ્રમાણમાં સારો એવો એમાંથી એ ખાતર અને એમાંથી એનું ડિગ્રેડેબલ થાય, એટલે કે એનો પુનઃ જે છે એને પ્રક્રિયા કર્યા પછી એનો ઉપયોગ થઈ શકે છે. આગળ જઈએ તો કચરો વ્યવસ્થાપનનો અગ્રતાક્રમ શું કહેવા માગે છે? તો કે સૌથી પહેલી મહત્વની બાબત તો એ છે કે કચરો ઉત્પન્ન ન થાય ને એવો વિકલ્પ પસંદ કરવામાં આવે તે સૌથી વધારે ઉપયોગી વસ્તુ છે. જો કે એવું શક્ય નથી કે કચરો ઉત્પન્ન ન થાય, પણ એકાદ બે એવા મુદ્દાઓ તમને વાત કરું કે જેના કારણે આપણે કચરો જે છે ઉત્પન્ન ન થાય તેવું આપણે કરી શકાય. દાખલા તરીકે બજારમાં ખરીદી કરવા જતા હોઈએ તો મોટાભાગે એવી ટેવ હોય છે આપણે કે કંઈ સાથે વસ્તુ લઈ જતા નથી, પરંતુ આપણે ઘરે છે જો કાપડની થેલી લઈ જવામાં આવે તો બજારમાંથી જે કંઈ આપણે એના માટે થઈને પ્લાસ્ટિકની બેગની માંગણી કરતા હોઈએ છીએ તો એના કારણે શું થાય છે, પર્યાવરણમાં પ્રદૂષણ થતું હોય છે. એટલે આપણે આપણા ઘરેથી જ એવી થેલી લઈ જઈએ ભરવા માટે થઈને તો એના કારણે આપણે પ્રદૂષણની અંદર એ આપણે રાહત મળી શકે છે. એટલે કે એક આ વસ્તુ અગત્યની છે કે આપણે પર્યાવરણના મિત્ર બની શકાય છે. ત્યાર પછી લેન્ડફિલ ખાતે નિકાલ કરવા માટે એનો ઓછામાં ઓછો થાય તે હેતુથી કચરો પેદા થતો રોકવામાં આવે છે. કચરાને ભેગો કર્યા પછી એમને ખુલ્લી જગ્યાની અંદર, બરાબર, શહેરથી દૂર કોઈ વિસ્તારની અંદર અથવા તો કોઈ નગરપાલિકા હોય તો એનાથી દૂર કોઈ વિસ્તારની અંદર લેન્ડફિલ ઉપર શું કરવામાં આવશે, ઢગલો કરવામાં આવે છે. અને આપણે જોઈએ છીએ કે એ ઢગલો મોટો થતો જાય એમ આપણી જગ્યા પણ વધારે રોકે છે અને એમાંથી જે છે એના કારણે પવન થાય, એના કારણે કચરો ઘણીવાર દૂર સુધી ફેલાતો હોય એવી પણ વસ્તુ બની શકે છે. એટલે સૌ નાગરિકોને એક ફરજ અગત્યની એ છે કે ઓછામાં ઓછો કચરો ઉત્પન્ન થાય એવા પ્રયત્નો કરવામાં આવે છે. એના ઉપર ભાર આપવો, કચરો ઓછો કરવાનો છે, પુનઃ ઉપયોગ કરવાનો છે, રિસાયકલિંગની પ્રક્રિયા કરવાની છે, રિકવરી કરવાની છે અને નિકાલ કરવાના ક્રમ ઉપર જે છે એનો અગત્યનો ભાર પણ આપવામાં આવે છે. એટલે કે આવી બધી પ્રક્રિયાઓ પર પહેલાં પાયામાં ધ્યાન આપવામાં આવે છે. એટલે સૌથી મહત્ત્વની બાબત અહીં એ છે, પહેલો અગ્રતાક્રમ એને આપવાનો છે કે કચરો આપણે ઓછામાં ઓછો ઉત્પન્ન થાય એ બાબત ઉપર ધ્યાન રાખવામાં આવે. આપણે ઘણા બધા ધાર્મિક સ્થાનોમાં જોતા હોઈએ છીએ કે હવે પહેલાં આપણે પ્લાસ્ટિકની બેગ જે છે એનો ઉપયોગ કરવામાં આવતો, આપણે ઝબલા કહીએ છીએ ને એનો ઉપયોગ કરવામાં આવતો હતો, પણ સરકારશ્રી દ્વારા એના ઉપર આપણે ખબર છે કે એના કારણે ઘણું બધું પ્રદૂષણ પર્યાવરણમાં થતું હોય છે, તો એના કારણે મનાઈ ફરવામાં આવી છે. તો આજે એના બદલે આપણે કાગળની એવા પ્રકારની બેગ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને આપણને ખબર છે કે કાગળનું રિસાયકલેબલ કરવું બહુ સરળ છે અને આસાન છે અને સારી રીતે થઈ શકે છે. એટલે આવા જે કંઈ પ્રયોગો થાય છે અથવા તો આવા જે કંઈ નવા સુઝાવ આવે છે તે પર્યાવરણ માટે ખૂબ જ સારા હોય છે. હવે વાત આવે છે એરોબિક કમ્પોસ્ટિંગ કોને કહેવામાં આવશે. જો બે પ્રકારનું કમ્પોસ્ટિંગ છે, એક છે એરોબિક અને બીજું છે એનરોબિક. એરોબિક એટલે કે એવા પ્રકારનું નિયંત્રણ પ્રક્રિયા છે કે જેમાં પ્રાણવાયુ એટલે કે ઓક્સિજનની હાજરીમાં કાર્બનિક દ્રવ્યનું માઇક્રોબેક્ટેરિયલ કોહવાણ કરવામાં આવે છે. એટલે કે જેને આપણે ઝારક શ્વસન કહી શકીએ એવા જ પ્રકારનું છે કે ઓક્સિજનની હાજરીમાં એવા માઇક્રોબેક્ટેરિયલ પ્રક્રિયા કરવામાં આવે છે કે કચરાનું ઓક્સિજનની હાજરીમાં એનું ડિકમ્પોઝિશન કરવામાં આવે છે, એને એરોબિક કમ્પોસ્ટિંગ કહેવામાં આવે છે. ઘન કચરાના નિકાલ કરવાની આ એક ઓક્સિજનની હાજરીમાં થતી પ્રક્રિયાનું ઉદાહરણ આપણે આપવામાં આવ્યું છે. એનેરોબિક ડાયજેશન પ્રક્રિયા એટલે કે એવી પ્રક્રિયા છે કે નિયંત્રણ પ્રક્રિયા જેમાં પ્રાણવાયુ ઓક્સિજનની ગેરહાજરીમાં કાર્બનિક દ્રવ્યનું જે છે એ માઇક્રોબેક્ટેરિયલ કોહવાણની પ્રક્રિયા થાય છે. એટલે કે અહીંયા આગળ એવી પ્રક્રિયા છે કે ઓક્સિજનની ગેરહાજરીમાં થતી પ્રક્રિયા છે, બરાબર. અજારક પ્રક્રિયા આપણે જે કહીએ છીએ શ્વસનની પ્રક્રિયા, એવા પ્રકારની પ્રક્રિયા અહીંયા આગળ છે. એટલે એવું જરૂરી નથી કે દરેક પ્રક્રિયામાં ઓક્સિજન હાજર હોય તો જ એ કચરાનું જે છે ડિકમ્પોઝિશન થતું હોય છે, બરાબર. તો એમાં ઓક્સિજનની હાજરીમાં અને ઓક્સિજનની ગેરહાજરીમાં બંને રીતે થતું હોય છે. આ એનરોબિક ડાયજેશન છે એનું ઉદાહરણ હું તમને એવું આપીશ કે પશુઓના જે કાંઈ માલઢોરના છાણ કે એમાંથી જે કાંઈ ગોબર છે એના ઉપર એનરોબિક ડાયજેશનની પ્રક્રિયા થાય તો એમાંથી આપણને સારામાં સારો એ મિથેન વાયુ આપણને પ્રાપ્ત થતો હોય છે. અને આ મિથેન વાયુ જે છે એ પણ બાયોગેસની અંદર એ હોય છે અને જેનો આપણે ઉપયોગ ઘર વપરાશમાં બળતણ તરીકે કરી શકાય છે. એક આ સારામાં સારું એવી રીતે શહેરીકરણમાંથી ઉત્પન્ન થયેલો જે કાંઈ કચરો છે એમાં ફળોની છાલ છોતરા છે, ત્યાર પછી આપણે શાકભાજીની છાલ છોતરા છે, બરાબર, આવી બધી વસ્તુ છે એનું એનરોબિક ડાયજેશન કરવામાં આવે તો એમાંથી પણ જે છે સારામાં સારો એ આપણને ગેસ મળી રહે છે અને એનો ઉપયોગ જે છે
ગેસનો ઉપયોગ આપણે કલેક્ટ કરી અને વાહનો ચલાવવામાં પણ આજે એનો ઉપયોગ કરવામાં આવે છે. માત્ર ઘર વપરાશ બની એમાંથી વાહનો પણ ચલાવી શકાય છે અને ઇવન વીજળી પણ એમાંથી આપણે ઉત્પન્ન કરી શકાય છે. એટલે એનરોબિક ડાયજેશન પદ્ધતિ જે છે એ પણ આપણને ઉપયોગી છે. જે ઘન કચરાના નિકાલ જે છે એમાંથી આપણને પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે કાદવમાંથી કંચન બનાવવા જેવી વિધિ એ આપણે અહીંયા કહી શકાય છે. આગળ જઈએ. વિદ્યાર્થી મિત્રો, જૈવ વિઘટનીય કચરાની આપણે વાત કરવાની છે અથવા તો બાયોડિગ્રેડેબલ વેસ્ટની આપણે વાત કરવાની છે. એટલે કે જેને આપણે સૂક્ષ્મ સજીવો દ્વારા વધારે સ્થિર ઘટકમાં વિઘટન કરી શકાય તેવો કાર્બનિક પદાર્થ. એટલે આપણે એવી પ્રક્રિયા કરવાની છે કે જે કાર્બનિક પદાર્થ છે તેનું બંધારણ જટિલ છે તેને આપણે એવું ડિકમ્પોઝિશન કરવાનું છે કે એના કારણે તેનું સરળ પદાર્થની અંદર રૂપાંતર થાય. એટલે કે તેને બાયોમિથેનેશન પ્રક્રિયા પણ કહી શકાય કે બાયોગેસનું ઉત્પાદન કરવા માટેની માઇક્રોબેક્ટેરિયલ પ્રક્રિયા, જેના પરિણામે જૈવિક દ્રવ્યનું ઉચ્છેસકીય કોહવાણની પ્રક્રિયા થાય છે. ઉચ્છેસકોની હાજરીમાં એનું કોહવાણની પ્રક્રિયા થતી હોય છે. મધ્યવર્તી વિસ્તાર જેને બફર ઝોન કહેવામાં આવે છે, એટલે કે પ્રતિદિન એવો વિસ્તાર. બફર ઝોન કોને કહેવામાં આવે છે? એટલે કે 5 ટનથી વધારે ક્ષમતા ધરાવતા ઘન કચરા ની પ્રક્રિયા અને નિકાલની સુવિધા આસપાસ જાળવવામાં આવતો બિન વિકાસ વિસ્તાર. એટલે એવો વિસ્તાર છે કે જે વિસ્તારની અંદર લગભગ પર ડે 5 ટનથી વધારે ઘન કચરાનો એમાં જે છે ઉત્પાદન થતું હોય છે અને તેમનો નિકાલ કરવામાં આવે છે. એવા વિસ્તારને આપણે બફર ઝોન કહીએ છીએ. એટલે કે અહીંયા આગળ જે આપણે વાત કરવામાં આવી છે જૈવ વિઘટનીય કચરો જે છે એનો નિકાલ કરવાની એ વ્યવસ્થાપન માટે ખાસ સમય પણ માગી લે છે, નાણાકીય રોકાણ પણ માગી લે છે, પરંતુ તેના બદલામાં કચરાનો નિકાલ સારી રીતે થાય છે અને આપણને એમાંથી ઉત્તમ બાય પ્રોડક્ટ તરીકે એટલે કે સહ ઉત્પાદન તરીકે આપણને એ ખાતર પણ પ્રાપ્ત થતું હોય છે. ત્યાર પછી વાત કરીએ કે મોટા જથ્થામાં કચરો ઉત્પન્ન કરનાર બલ્ક વેસ્ટ જનરેટર, એટલે કે દૈનિક 100 કિગ્રાથી વધારે સરેરાશ કચરાનું ઉત્પાદન કરવાનો જ્યાં દર આવેલો છે તેને મોટા જથ્થાની અંદર કચરાનું ઉત્પાદન કરવામાં આવે છે. મોટા મોટા શહેરોની અંદર આના કરતાં પણ એનાથી વધારે કચરાનો જે છે એ ઉત્પાદિત થતો હોય છે. બરાબર. એની અંદર કોણ કોણ આવે છે? તો કે ખાનગી કંપની આવે છે, હોસ્પિટલ આવે છે, આરોગ્ય કેન્દ્રો આવે છે, શાળાઓ આવે છે, કોલેજ આવે છે, યુનિવર્સિટી કેમ્પસ આવે છે, અન્ય શૈક્ષણિક મોટી મોટી સંસ્થાઓ આવે છે, હોસ્ટેલો જે છે આવતી હોય છે, હોટેલો આવતી હોય છે, વાણિજ્ય સંસ્થાઓ આવે છે, બજાર, પૂજાના ધાર્મિક મોટા મોટા સ્થાનો આવે છે, સ્ટેડિયમ આવે છે, રમતગમતના સંકુલ આવે છે અને તેમાં તે હેઠળ બંધાયેલા મકાનો, એટલે કે રહેવા માટેના મોટા મોટા જે કાંઈ હોસ્ટેલો છે, રહેવા માટેની જે કાંઈ સગવડતાઓ છે એની અંદર લગભગ જે છે દૈનિક 100 કિગ્રા કરતાં પણ વધારે કચરો એમાંથી ઉત્પન્ન થતો હોય છે. એટલે કે આવા એકમો જે છે એમાંથી વધારે પ્રમાણમાં કચરો ઉત્પન્ન થતો હોય છે અને એમને યોગ્ય રીતે નિયંત્રણ કરી અને એમનું વ્યવસ્થાપન કરવામાં આવે છે. એટલે કે એમને આ ઝોનની અંદર મૂકવામાં આવ્યા છે, બફર ઝોનની અંદર મૂકવામાં આવેલા છે. આગળ જઈએ તો વસ્તી ગણતરી કરેલ નગર, જેને સેન્સસ ટાઉન્સ કહેવામાં આવે છે. એટલે કે એવી ભારત સરકારની વસ્તી ગણતરી આયુક્તના કુલ સચિવ, રજિસ્ટ્રાર જનરલ એન્ડ સેન્સસ કમિશનર ઓફ ઇન્ડિયા એ વ્યાખ્યાયિત કર્યા પ્રમાણે શહેરી વિસ્તાર જે છે એમને ગણવામાં આવે છે. વસ્તી ગણતરી કરેલ નગર એમને કહેવામાં આવે છે કે મોટા શહેરો છે તો એમની અંદર પણ વ્યવસ્થા માટેની અલગ સિસ્ટમ અપનાવવામાં આવે છે. મધ્યમ કક્ષાના શહેરો છે, નાના ટાઉન્સ છે, એટલે દરેક માટે અલગ અલગ વિસ્તાર, અલગ અલગ એરિયા, લેન્ડફિલ પણ નક્કી કરવામાં આવે છે. એના માટે એમને એકમો ફાળવવામાં આવે છે, કલેક્શન માટેની સિસ્ટમ અપનાવવામાં આવે છે અને એમના આધારિત જે કંઈ શહેરો છે એમના આધારિત એમને ઉદ્યોગો આપવામાં આવે છે કે ભાઈ મોટા શહેરો હોય તો એની અંદર ઉત્પન્ન થતો કચરો વધારે હોય છે તો એમના દ્વારા જે ઉત્પાદિત થયેલ વસ્તુ છે તો પુનઃ વપરાશ માટે એમને અલગ પ્રકારના સાધનોની અને અલગ પ્રકારના વસ્તુઓની ફાળવણી કરવામાં આવતી હોય છે. હવે વાત આવે છે કે દહન કચરો, જેને કમ્બસ્ટિબલ વેસ્ટ કહેવામાં આવે છે. દહન કચરો કોને કહેવાય? કે અમુક પ્રકારનો કચરો એવો છે કે જેને આપણે દૂરના સ્થળે ક્યાંય મોકલી શકવાના નથી, બરાબર, અથવા તો એવા પ્રકારનો કચરો છે કે જેને આપણે દૂર લઈ જતાં ટ્રાન્સપોર્ટેશન વધારે થાય છે અથવા તો રિસાયકલેબલ થઈ શકે એવું નથી, તો એમને શું કરવામાં આવે છે? એમને દહન કરવામાં આવે છે અને દહન કરી અને એમાંથી આપણે ઉર્જા મેળવવાની છે, બરાબર. એમાંથી આપણે ઉર્જા મેળવવાની છે. એ ઉર્જાનો આપણે કોઈ પણ રીતે આપણે ઉપયોગ કરવાનો છે, પરંતુ એના માટે એક લિમિટ નક્કી કરવામાં આવી છે, એટલે કે 1500 કિલો કેલરી પર કિલોગ્રામ.
1 કિલોગ્રામ મટીરિયલમાંથી 1500 કિલો કેલરી આપણને એમાંથી ઉર્જા મળવી જોઈએ, અથવા તો એનાથી વધારે જ્યારે ઉર્જા મળે છે, કેલરીફિક વેલ્યુ મળે તેવા પ્રકારનો જૈવ અવિઘટનીય કચરો, એમને આપણે કહીએ છીએ કમ્બસ્ટિબલ વેસ્ટ આપણે કહીએ છીએ, એટલે કે દહન દ્વારા આપણે એમાંથી ઉર્જા મેળવવાની છે. ઘણી બધી વાર કેવું થતું હોય છે, કચરામાંથી આપણને ઉર્જા તો મળે, પણ ઉર્જા મળે એના પ્રમાણમાં પ્રદૂષણ વધારે થાય તો આપણને એમાંથી જે છે એ નુકસાની થતી હોય છે. આમાં પ્રદૂષણ તો થાય જ છે, પણ એના પ્રમાણમાં આપણને ઉર્જાની જે કાંઈ કેલરી ઉષ્મા છે તે આપણને વધારે સારા પ્રમાણમાં મળે છે. પુનઃ સક્રિય થઈ શકે તેવો, જેનો પુનઃ વપરાશ ન થઈ શકે તેવો, તેને નોન રીયુઝેબલ કહેવામાં આવે છે. બિન જોખમી એટલે કે નોન હેઝાર્ડસ ઘન કચરો, તેમાં પ્લાસ્ટિક, લાકડાનો માવો જેવી અને કેલરીનેટ કરેલી વસ્તુઓનો સમાવેશ થતો નથી. આપણે એમાં પ્લાસ્ટિકને બાળવાનું નથી, લાકડાને બાળવાનું નથી, અને એવી વસ્તુઓને આપણે નથી બાળવાની કે જેના કારણે શું થાય છે, પ્લાસ્ટિકને બાળવાથી, એવા પ્રકારના પ્લાસ્ટિકને બાળવામાં આવે તો હવાની અંદર એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ છે, SO2 છે, બરાબર, નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે, NO2 છે, NO3 છે, આવા બધા વાયુઓ જે છે વાતાવરણમાં પ્રદૂષણ વધારે ફેલાવે છે. એના કારણે પર્યાવરણને નુકસાન થતું હોય છે. પર્યાવરણને નુકસાનકારક હોય તેવી વસ્તુને આપણે બાળવાની નથી, પરંતુ એવી વસ્તુઓ છે કે જેને બાળવાથી આપણને હાઈ કેલરી, સારામાં સારા પ્રમાણમાં ઉષ્મા ઉર્જા મળી શકે એવી હોય એવા પદાર્થોનો તેમાં સમાવેશ કરવામાં આવે છે. અને નોન હેઝાર્ડસ એટલે કે આપણને નુકસાનકારક ન હોય એવા પદાર્થો જ આપણે એમાં સમાવેશ કરવાનો રહે છે, બરાબર. કમ્પોસ્ટિંગ એટલે કે એક નિયંત્રિત પ્રક્રિયા જેમાં કાર્બનિક દ્રવ્યનું માઇક્રોબેક્ટેરિયલ કોહવાણ થતું હોય છે. હવે કમ્પોસ્ટિંગ કોને કહેવામાં આવે છે તો ખાસ યાદ રાખજો કે એક નિયંત્રિત પ્રક્રિયા છે જેમાં કાર્બનિક દ્રવ્ય છે એનું માઇક્રોબિયલ કોહવાણ કરવામાં આવે છે, એટલે કે સૂક્ષ્મ જીવો દ્વારા એના કોહવાણની પ્રક્રિયા થાય છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ માઇક્રોબેક્ટેરિયલ પ્રક્રિયાની સાપેક્ષમાં આપણે જે કંઈ કોઈ વ્યક્તિનું દહન કરવામાં આવે એ બેની વાત કરીએ તો અહીંયા આગળ એવું સમજી શકાય કે જ્યારે આપણે કોઈ પણ પદાર્થનું દહન કરશું ને તો તેનું ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થઈ અને ત્વરિત એમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે, બરાબર, કાર્બન ડાયોક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ છે, કે નાઇટ્રોજન ઓક્સાઇડ છે, નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, આવા બધા વાયુઓ બની જશે. એનું દહન તો તરત થઈ જશે, મતલબ કે એનું કમ્પોઝિશન થઈ જશે, બરાબર. એમાંથી ઘટકો જે છે ડિકમ્પોઝિશન થઈને ઘટકો અલગ પડી જશે, પરંતુ એ પર્યાવરણને વધારે નુકસાનકારક થશે. જ્યારે સૂક્ષ્મ જીવો દ્વારા જ્યારે કોઈપણ પદાર્થનું દહન કરવામાં, સૂક્ષ્મ જીવો દ્વારા જ્યારે કોઈપણ પદાર્થનું જે આપણે ડિકમ્પોઝિશન કરીશું ત્યારે આપણે ફાયદો શું થશે કે એના ઉપર પ્રક્રિયા ધીમે ધીમે થશે, એમાંથી વાયુઓ ઉત્પન્ન થશે, ન થાય એવું નથી, પણ એ એટલી બધી પ્રક્રિયા ઝડપી પણ નહીં હોય અને પર્યાવરણને એટલું બધું નુકસાનકારક પણ નહીં હોય. એના કારણે માઇક્રોબેક્ટેરિયલ પ્રક્રિયા જે છે એ આપણા માટે વધારે અનુકૂળ રહે છે, બરાબર. હવે આવે છે કો પ્રોસેસિંગ અથવા તો સહપ્રક્રિયા કોને કહેવામાં આવે છે. એટલે ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં કુદરતી ખનિજ સંપત્તિમાં, જેમાં ફોસિલ, જેને આપણે શું કહીએ છીએ અશ્મિભૂત બળતણ, અશ્મિભૂત બળતણની અંદર ખનિજ કોલસો આવે છે, ખનિજ તેલ આવે છે, કુદરતી વાયુ આવે છે. આવા બધા બળતણની જગ્યાએ વાપરવા એટલે કે તેમાં ઉમેરવા માટે કાચી સામગ્રી તરીકે અને ઉર્જાના સ્ત્રોત તરીકે અથવા તો બંને હેતુ માટે થઈને 1500 કિલો કેલરી, બરાબર, 1500 કિલો કેલરી પ્રતિ કિલોગ્રામ, બરાબર, 1500 કિલો કેલરી પ્રતિ કિલોગ્રામ કરતાં વધારે કેલરી વેલ્યુ ધરાવતા જૈવ અવિઘટનીય પદાર્થો જે છે એને કો પ્રોસેસિંગની અંદર આપણે મોકલવાના રહેશે, બરાબર. એટલે કે બળતણની જગ્યાએ આપણે વાપરવા, બળતણની જગ્યાએ આપણે દાખલા તરીકે ખનિજ તેલ છે, કોલસો છે, કુદરતી વાયુ છે, એનો ઉપયોગ ઘટે અને આવા જે કંઈ કચરો છે એમનો ઉપયોગ કરવાથી અશ્મિ બળતણનો ઉપયોગ ઓછો થઈ શકે તેવો હોય તો તેને કો પ્રોસેસિંગ એટલે સહપ્રક્રિયાની અંદર આપણે ઉપયોગ કરી શકાય છે. ડિસેન્ટ્રલાઇઝ પ્રોસેસિંગ અથવા જેને વિકેન્દ્રિત પ્રક્રિયા કોને કહેવામાં આવે તે જોઈએ. એટલે કે કચરાની હેરફેર કરવા માટે થઈને, કચરાને ઘટાડવા માટે થઈને ઉત્પાદન સ્ત્રોતથી સૌથી નજીક જૈવ વિઘટનીય કચરાની પ્રક્રિયા અને પુનઃ સક્રિય વસ્તુઓની પ્રાપ્તિ માટેની પ્રક્રિયાઓમાં મહત્તમ સ્તરે લઈ જવા માટે અલગ અલગ પ્રકારની જગ્યાઓમાં પ્રક્રિયા અને નિકાલની સુવિધાઓની સ્થાપના કરવામાં આવે છે, જેને ડિસેન્ટ્રલાઇઝ વિકેન્દ્રિત પ્રક્રિયા એટલે અલગ પાડવાની પ્રક્રિયા આપણે કહી શકાય. શહેરો દ્વારા અથવા તો જે કાંઈ કચરો આપણે એકઠો થયો છે એ કચરાની અંદર કાંઈ આપણે દરેક એટલા બધા ભાગ પાડી શકવાના નથી કે ભાઈ પ્લાસ્ટિકની બોટલ હોય તો ત્યાં આની અંદર નાખો,
બરાબર, અથવા તો પ્લાસ્ટિકની આવા પ્રકારની વસ્તુ છે. તો આમાં એટલું બધું તો આપણે કોઈ જ્યારે ગ્રાઉન્ડ લેવલે કામ કરવામાં આવે છે ત્યારે એટલી બધી વસ્તુ અલગ પાડવાની શક્ય નથી. પરંતુ એમને અમુક સમય પછી જે છે જ્યાં ભેગું થાય છે ત્યાં આપણે એકવાર એને ડિસેન્ટ્રલાઇઝ પ્રોસેસિંગ એટલે વિકેન્દ્રીકરણની પ્રક્રિયા આપણે કરવી પડે છે. અલગ પાડવાની, વસ્તુઓના સ્ત્રોત નજીક જાય એને વિઘટનીય કચરાની પ્રક્રિયા, પુનઃસક્રિત વસ્તુઓની પ્રાપ્તિ માટેની પ્રક્રિયા, મહત્તમ સ્તરે લઈ જવા માટેની પ્રક્રિયા કરવામાં આવે છે, એટલે કે થતી હોય છે. આગળ જઈએ. હવે આવે છે નિકાલ. નિકાલ એટલે કોઈ પણ વસ્તુને ફાઇનલી આપણે ત્યાં આગળ હવે પહોંચી જવાનું છે, એટલે કે નિકાલ માટે થઈને અલગ પડી ગયા. અલગ પડી ગયા એટલે હવે એનું શું થશે? ફાઇનલી નિકાલ થશે કે ભાઈ આ વસ્તુનો નિકાલ, આ વસ્તુ ન્યૂઝપેપર જેવી વસ્તુ આવી છે તો કે ભાઈ એને પુનઃ સક્રિયકરણ માટે જવા દો. પ્લાસ્ટિકને પીવાની બોટલ્સ આવી છે તો કે એને પુનઃ જ્યાં ગરમ કરવામાં આવશે ત્યાં એકવાર સ્વચ્છ કરીને ત્યાં જવા દો. એટલે હવે એનો ફાઇનલી નિકાલ થશે. અને એટલે કે ભૂજળ, ગ્રાઉન્ડ વોટર, જમીનની સપાટી પરનું જળ છે, પરિસર છે, હવાને દૂષિત થતાં અટકાવવા માટે ખાસ કરીને ઘણી બધી વાર જો ઊંડો ખાડો કરી અને દાટવામાં આવે તો પણ ઘણીવાર નુકસાન થતું હોય છે. કારણ કે માનો કે દવા અને એવા કોઈ એસિડિક વસ્તુઓ છે આપણે જે ઘરે વાપરવામાં આવતી હોય છે, ફિનાઇલ છે, એને જો આપણે ઊંડે કોઈ ખાડો કરીને દાટવામાં આવે તો એમાંથી શું થાય કે જમીનના ગ્રાઉન્ડ વોટર સાથે પ્રક્રિયા થઈ છે અને જમીનનું ગ્રાઉન્ડ વોટર જે છે, પીવાનું જે કાંઈ ભૂજળ છે એને નુકસાન કરી શકે છે. એટલા માટે એ પણ વસ્તુ અગત્યની છે. એને અટકાવવા માટે થઈને પશુ પક્ષીઓને પ્રવેશતા અટકાવવા માટે થઈને પણ ધ્યાનમાં રાખવું પડે. કોઈ જગ્યાએ કચરાનો નિકાલ કરેલો છે તો આપણે સ્વાભાવિક રીતે જોઈએ છે ગાય છે કે એવા કોઈ પ્રાણીઓ જે છે, ભૂંડ છે, આવા પ્રાણીઓ ત્યાં સતત એના આંટા ફેરા હોય છે. હવે આપણે ઘણી બધી વાર જોતા હોઈએ છીએ કે ગાય એ જે છે એ પ્લાસ્ટિકની અંદર કોઈ પણ વસ્તુ પેક હોય એને ખાવા માટેનો પ્રયત્ન કરશે તો સાથે સાથે એને પેટની અંદર જે છે પ્લાસ્ટિક જાય છે અને એના કારણે ઘણી બધી વાર આપણે ન્યૂઝની અંદર પણ આવતું હોય છે કે ભાઈ પ્લાસ્ટિક એટલા કિલો ગાયના પેટમાંથી નીકળ્યું અને આટલી ગાયોના મૃત્યુ થયા. તો આવું બધું કેમ બને છે કે ભાઈ લેન્ડફિલ ઉપર જ્યાં નિકાલ કરવામાં આવે છે ત્યાં પશુ પ્રાણીઓ જે છે એમને આંટાફેરા અટકાવવામાં આવતા હોય છે. નિર્દિષ્ટ કર્યા પ્રમાણે પ્રક્રિયા કર્યા પછી શેષ ઘન કચરો, હવે એવા પ્રકારનો કચરો વાંકી રહ્યો છે કે જેનો કોઈ પણ પ્રકારનું એમાંથી કમ્પોઝિશન પણ થઈ શકે એમ નથી, એનો રિસાયકલ પણ થઈ શકે એમ નથી, અથવા તો એવો કોઈ બાળેલો કચરો છે. તો એવા શેષ કચરો જે છે એમને જમીનની સપાટી પર ગટરોમાંથી જામેલા નિષ્ક્રિય કચરાને આખરી સુરક્ષિત રીતે એનો નિકાલ કરવામાં આવતો હોય છે. એટલે કે દરેક કચરાનું જે છે એ ડિકમ્પોઝિશન કરવા માટેની સિસ્ટમ એ થતી હોય છે અને એ ખૂબ જ ઉપયોગી થતી હોય છે. તો જ આપણે એનો નિકાલ કરી શકાય છે. અન્યથા એટલો બધો કચરો ભેગો થાય કે એના કારણે આપણી કિંમતી જમીન છે, બરાબર, જ્યાં કાંઈ જંગલ સંપત્તિ છે, જ્યાં કાંઈ આપણે ઇકોસિસ્ટમ આવેલા છે અથવા તો કોઈ તળાવ છે કે આવા વિસ્તારમાં જો કચરાને એકઠો કરવામાં આવે તો પર્યાવરણને એમાંથી નુકસાની થતી હોય છે. તો એવી જગ્યાઓ હોય છે કે જે જગ્યાઓની અંદર એટલી બધી કિંમતી જગ્યાઓની અંદર જ્યારે કચરો ભેગો થાય છે ત્યારે પર્યાવરણને નુકસાન થાય, એવું ન થાય એટલા માટે થઈને એ કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં રાખવા પડે છે. કારણ કે એને શહેરોથી દૂર પણ કચરાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવે છે કે જેના કારણે એ શહેરોને જે છે એમાંથી કોઈ જે પ્રોસેસિંગ થતી હોય છે ત્યારે એમાંથી કોઈ નુકસાન થાય નહીં. આગળ જઈએ તો ઘરગથ્થુ જોખમી કચરો, જેને ડોમેસ્ટિક હેઝાર્ડસ વેસ્ટ કોને કહેવામાં આવે છે? તો કે ફેંકી દીધેલા રંગના પીપળા જે છે, ખાસ કરીને કલર કર્યા પછી જે કાંઈ એના મટીરિયલ્સ વધે છે તે બધાય, જંતુનાશક કેન છે, CFL બલ્બ છે, આપણે ઘરે જે આપણે બલ્બ વાપરીએ છીએ એ બલ્બ CFL બલ્બ, ખાસ કરીને ઓછા પાવર નો યુઝ થાય ને સારામાં સારી વીજળી બને એટલા માટે CFL બલ્બનો ઉપયોગ થતો હોય છે. સાદા બલ્બ છે, ટ્યુબલાઇટ છે, બરાબર, મુદત વીતી ગયેલી દવાઓ છે અને પારો હોય તેવા તૂટેલા થર્મોમીટર છે. ખાસ કરીને ટેમ્પરેચર માપવા માટેના થર્મોમીટર આવશે ને થર્મોમીટરના નીચેના બલ્બની અંદર એ મર્ક્યુરી એટલે કે પારો ભરેલો હોય છે. તો એવા તૂટેલા થર્મોમીટરની અંદર પણ પારો કેટલાક થોડાક પ્રમાણમાં એની હોય છે. વપરાયેલી બેટરી છે, આપણે ઘરે જે છે નાની હાથબત્તી છે કે સેલ છે કે એ બધાય છે, વપરાઈ ગયેલી સોય, સિરિંજ અને દૂષિત ગેસ એટલે કે માપવા માટેના કોઈ પણ સાધનો છે, આ બધા આપણા ઘરે જે કાંઈ ઉત્પન્ન થતા હોય છે તે આપણે મોટા ભાગે હેઝાર્ડસ્ટ હોય છે, બરાબર. અને હેઝાર્ડસ્ટ વસ્તુઓને અલગ રાખવાની છે અને અલગ રાખ્યા પછી પણ એમને સીધો કોઈ નિકાલ કરવાનો રહેતો નથી. કારણ કે ઘણી બધી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ હોય ને તો એમની સાથે ઘણી બધી કિંમતી ધાતુઓ હોય છે, બરાબર.
દાખલા તરીકે ટ્યુબલાઇટ છે તો એમાં એલ્યુમિનિયમનો ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ થતો હોય છે, બરાબર. તેવી રીતે આપણે મોબાઈલની કેટલીક વસ્તુઓ છે એમનો નિકાલ કરવાનો હોય તો એની અંદર પણ મોબાઈલના સિમ કાર્ડની અંદર પણ કિંમતી સોનું કે એવી સિલિકોન ધાતુઓ જે છે એમનો ઉપયોગ ઘણી બધી વાર થતો હોય છે. કેલ્ક્યુલેટરની અંદર પણ સિલિકોન જે છે એમની ચિપ્સ ને આ બધું ઘણું બધું વપરાતું હોય છે. તો આવી કિંમતી વસ્તુઓને પણ અલગ કર્યા પછી, એમને જુદી પાડ્યા પછી એમાંથી કિંમતી વસ્તુઓને અલગ કરી લેવામાં આવે છે અને ત્યાર પછી એવી જે વસ્તુઓ વધે છે કે હવે તેનો કોઈ ઉપયોગ રહેતો નથી અથવા તેનો રિસાયકલેબલ થઈ શકે એવું નથી, તો એવી વસ્તુઓને ફાઇનલ એમનો એ નિકાલ કરવામાં આવતો હોય છે. આગળ જઈએ તો દ્વારે દ્વારે જઈને એકત્રીકરણની પ્રક્રિયા, આજે આ સિસ્ટમ ખૂબ જ ઉપયોગી છે, બરાબર ને. શહેરી વ્યવસ્થાની અંદર ડોર ટુ ડોર કચરાને એકત્રિત કરવામાં આવે છે. એક સરસ મજાનું ભારતીય આપણે સ્વચ્છતા અંગેના સંગીત સાથે એ કચરાનું એકત્રીકરણ આપણે દેશની અંદર ઘણા બધા શહેરોની અંદર સારી રીતે થઈ રહેલું છે. તો ઘરે ઘરે ફરીને કચરો એકઠો કરવો, ડોર ટુ ડોર કલેક્શન, એટલે કે આપણા ઘરબાર, દુકાન, વાણિજ્ય સંસ્થાઓ, કચેરી સંસ્થા, અન્ય બિન રહેણાંકી મકાનના પગથિયેથી ઘન કચરાનું એકત્રીકરણ કરવામાં આવે છે, બરાબર. એટલે દરેક વ્યક્તિ પોતાની દુકાન હોય અથવા કોઈ એકમ હોય તો શાળા હોય, કોલેજ હોય, એની અંદર કચરાને એકઠો કરવા માટેનું એક સરસ મજાના એવા બોક્સ પાત્રો પણ રાખવામાં આવે છે. એમાં જુદા જુદા પ્રકારના કચરાને અલગ અલગ થતા હોય છે. કાગળ હોય તો અલગ હોય છે, બરાબર. પ્લાસ્ટિક હોય તો અલગ હોય છે, ધાતુની વસ્તુ હોય તો એ રીતે. એટલે આવું જે કંઈ કલેક્શન ડોર ટુ ડોર જ્યારે લેવા આવે છે ત્યારે એમાં પણ જે કંઈ વાહન છે ને એની અંદર પણ આવા 3 ભાગ પાડેલા હોય છે, બરાબર. એટલે જેના કારણે 3 ભાગની અંદર આપણે જોઈએ એ જ પ્રમાણે એને અલગ અલગ એમાં નાખવામાં આવે તો ત્યાં આગળથી પણ એનું સરસ મજાનું જે છે વર્ગીકરણ એ થતું હોય છે. હાઉસિંગ સોસાયટી, બહુમાળી મકાન, મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ છે, બરાબર, એપાર્ટમેન્ટ છે, વિશાળ રહેણાંક છે, વાણિજ્ય સંસ્થા સંકુલ, આ ઇમારતના ભોંયતળિયા અને પ્રવેશ માટેના દરવાજા અથવા તો મુકરર કરેલા સ્થળેથી કચરાને એકત્ર કરવાનો સમાવેશ થાય છે, જેને દ્વારે દ્વારે જઈને કચરાનું એકત્રીકરણ કરવામાં આવે છે. અને એક સારામાં સારી પદ્ધતિ છે અને એમના દ્વારા જે છે એ કચરાનો નિકાલ એક સ્થળેથી થાય, જેના કારણે શહેરોની સ્વચ્છતા જે છે થતી હોય છે. હમણાં જ તે આપણા ભારત સરકાર દ્વારા આપણને ખ્યાલ છે કે ભાઈ આપણે સુરત શહેર અને સાથે સાથે મધ્યપ્રદેશનું ઇન્દોર શહેર જે છે એ પ્રથમ ક્રમે આવ્યું છે. આપણને ખ્યાલ છે કે એટલી બધી શહેરોની સ્વચ્છતા રાખવામાં આવે છે કે જેની અંદર આના કારણે જે છે શહેરોની સ્વચ્છતા જે છે એ સારી જળવાઈ રહે છે, રોગચાળો જે છે એ ફેલાતો નથી, બરાબર. શહેરની સુંદરતાની સાથે સાથે મહત્ત્વની સૌથી અગત્યની બાબત હોય ને તો એ રોગચાળાની છે, બરાબર. એમાં આપણા અમદાવાદ છે, રાજકોટ છે, આવા બધા શહેરોના પણ ઘણા બધા અગ્રગણ્ય ક્રમમાં એનો સમાવેશ થતો હોય છે. તો સ્વચ્છતા એ ખૂબ અગત્યની બાબત છે. એમાંય તે જ્યારે ડોર ટુ ડોર કલેક્શન થતું હોય તે ખૂબ જ સારી બાબત ગણી શકાય છે અને એમાં સાથ સહકાર આપવો રહ્યો. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, તો હવે સૂકો કચરો અથવા ડ્રાય વેસ્ટ કોને કહેવામાં આવે છે? તો કે જૈવ વિઘટનીય છે અને શેરી વાળવાના નિષ્ક્રિય કચરો જે છે, બરાબર, એ સિવાયનો અન્ય કચરો, તેમાં પુનઃ વપરાશ ન કરી શકાય તેવો કચરો છે, જેને આપણે ફરી પાછો વપરાશ કરી શકતા નથી. દહનશીલ કચરો છે, સળગી શકે તેવો કચરો છે, સેનેટરી નેપકિન છે, બાળોતિયા છે, ડાયપર્સ છે, આ બધાનો સમાવેશ થાય છે. ડ્રાય વેસ્ટ કચરાની અંદર એ કચરો આવતો હોય છે કે જેનો આપણે પુનઃ કોઈ ઉપયોગ કરી શકતા નથી, બરાબર. એટલે એવા પ્રકારનો. પછી ડમ્પ સાઇટ્સ કોને કહેવામાં આવે છે? કચરો નાખવાના સ્થળો, જેને ડમ્પ સાઇટ કહેવામાં આવે છે, બરાબર. એટલે કે સેનેટરી લેન્ડ ફિલિંગના સિદ્ધાંતોને અનુસર્યા વગર ઘન કચરાનો નિકાલ કરવા માટે સ્થાનિક સત્તા મંડળ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી જમીનનો જગ્યાઓ, જેને ડમ્પ સાઇટ કહેવામાં આવે છે. એટલે કે શહેરી મંડળ નક્કી કરે છે કે ભાઈ આ સ્થળે જ આપણે કચરાનું કલેક્શન કરવાનું છે, તો એવી જે કોઈ કચરો નાખવાના જે સ્થળ છે જેને ડમ્પ સાઇટ્સ કહેવામાં આવે છે. આગળ જઈએ. નિષ્ક્રિય કચરો, ઇનર્ટ એટલે કે નિષ્ક્રિય કચરો કોને કહેવામાં આવે છે? કે શહેરી વાળવાનો કચરો અથવા ધૂળ સપાટી પરના ગટરમાંથી કાંપ જે છે એ બધો, જેને જે કચરાને વિઘટનીય ન હોય, એને વિઘટન થઈ શકતો ન હોય તેવા પ્રકારના કચરાને નિષ્ક્રિય કચરો આપણે કહી શકીએ છીએ. માનો કે શહેર છે તો શહેરમાં ગટર છે ને ગટરમાંથી જે કંઈ કાદવ બહાર કાઢવામાં આવે છે તો આપણને ખબર છે કે એ પ્રકારનો કચરો જે છે એને આપણે જે છે એનું વિઘટન થતું
નથી. તો એવા પ્રકારનો કચરો છે પુનઃ વપરાશમાં ન લઈ શકાય અને દહનશીલ ન હોય તેવા પ્રકારના કચરાને નિષ્ક્રિય કચરો કહેવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં ખાસ ધ્યાન રાખજો, આવા ટૂંકા શબ્દો એ તમને પૂછવામાં આવે કે નિષ્ક્રિય કચરો નીચેનામાંથી કોને લાગુ પડે છે અથવા કોને લાગુ પડતો નથી. તો નિષ્ક્રિય કચરો એટલે કે જેનું કંઈ વિઘટનય થતું નથી અથવા તો દહન પણ થતું નથી તેવા કચરાને નિષ્ક્રિય કચરો કહેવામાં આવે છે. પછી ઇન્સિનરેશન અથવા તો ભસ્મીકરણ કોને કહેવામાં આવે છે? તો કેટલાક કચરો એવા પ્રકારનો કચરો છે જેને અતિ ઊંચા તાપમાને જે છે ઉષ્ણતામાનથી કચરાને સળગાવવામાં આવે છે. બાળી અને નાશ કરવાની જે કંઈ પદ્ધતિ છે તેને ભસ્મીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે આખરે એક જ ઉપાય રહે છે કે એને ઊંચા તાપમાને ગરમ કરો, ગરમ કરવાથી એને કોઈ બીજા પદાર્થમાં રૂપાંતર કરી દેવામાં આવે છે, અન્યથા સળગાવી અને એમાંથી એશ બનાવવામાં આવે છે જેને ભસ્મીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર. આગળ જઈએ, અસંગઠિત કચરો એકઠો કરનાર અને ઇનફોર્મલ વેસ્ટ કલેક્ટર કોને કહેવામાં આવે છે? અસંગઠિત કચરો એકઠો કરનાર વ્યક્તિ કોને કહેવામાં આવે છે? એટલે કે પુનઃ વપરાશ કરી શકાય તેવી વસ્તુઓમાં વર્ગીકરણ જે કરવામાં આવે છે. બરાબર. એટલે કે પુનઃ વપરાશ ફરી પાછો જેનો વપરાશ કરી શકાય અને તેવી વસ્તુઓમાં જે વર્ગીકરણ કરે છે તેમને અસંગઠિત કચરો એકઠો કરનાર અથવા તો ઇનફોર્મલ વેસ્ટ કલેક્ટર કહેવામાં આવે છે. કલેક્ટ એટલે ભેગું કરવું. માલ સામગ્રી પુનઃ પ્રાપ્તિ મટીરિયલ રિકવરીની ફેસિબિલિટી એ કોને કહેવાય? તો અધિકૃત એવા અવિધિસર કચરો ઉપાડનાર વ્યક્તિઓ છે, સમૂહ છે, ભેગા કરેલ કચરામાંથી પુનઃ વપરાશ માટેની વસ્તુઓનું વર્ગીકરણ કરે છે, એમનું વિભાજન કરે છે અને પ્રચલિત થઈ શકે તે માટે સ્થાનિક એમને સત્તા આપવામાં આવે છે. એટલે કે પુનઃ પ્રાપ્તિ એટલે હવે જે કંઈ કચરો એકઠો થયો છે એમાંથી ઉપયોગી થઈ શકે તેવી વસ્તુઓને ભેગી કરવી, એનું વર્ગીકરણ કરવું. એટલે એ જે કંઈ જવાબદારી સંભાળે છે એને માલ સામગ્રીની પુનઃ પ્રાપ્તિની સુવિધા અથવા તો મટીરિયલ રિકવરી ફેસિલિટી કહેવામાં આવે છે. જૈવ અવિઘટનીય કચરો નોન બાયોડિગ્રેડેબલ, જૈવ અવિઘટનીય એટલે એવા પ્રકારનો કચરો છે કે જેનું વિઘટન થઈ શકતું નથી. એની અંદર આપણે શું લઈ શકીએ? દાખલા તરીકે આપણે પ્લાસ્ટિક, જુદા જુદા પ્રકારના પ્લાસ્ટિકની જે કંઈ વસ્તુ છે, પોલિમરમાંથી જે કંઈ વસ્તુઓ બને છે, પોલિમરમાંથી જે કંઈ વસ્તુઓ બને છે, બરાબર, એને આપણે જૈવ અવિઘટનીય કચરો આપણે કહી શકાય. ધાતુ છે, ધાતુના ટુકડા છે, ધાતુના ટુકડા છે જેને જૈવ અવિઘટનીય કહી શકાય. કાચ છે કે જેનું વિઘટન થતું નથી, સૂક્ષ્મ માઇક્રોબેક્ટેરિયા એની અંદર પ્રક્રિયા ન કરે, એનું વિઘટન ન થાય એટલે એને જૈવ અવિઘટનીય કચરો કહેવામાં આવે છે. જૈવ અવિઘટનીય કચરાને પણ આપણે ભિન્ન ભિન્ન પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે. માનો કે ધાતુની વસ્તુ છે તો એને આપણે પુનઃ કલેક્ટ કરી અને તેમને ફરી પાછી ઊંચા તાપમાને ગરમ કરી અને તેમાંથી આપણે યોગ્ય વસ્તુઓ બનાવી શકાય છે. પ્લાસ્ટિકની અંદર પણ ઘણા બધા પ્રકારના પ્લાસ્ટિક એવા છે કે જેને આપણે પુનઃ પ્રક્રિયા કરી અને આપણે એને ફરી પાછી એમાંથી વસ્તુઓ નવી બનાવી શકાય છે. પરંતુ બધા જમાં એવું શક્ય હોતું નથી. ક્યારેક એ વસ્તુ જે છે એમને નિકાલ કરવા માટે આપણે આગળ જોયું તેમ ભસ્મીકરણની પ્રક્રિયા પણ ક્યારેક કરવી પડે અને ક્યારેક એમનો નિકાલ એ જ યુઝ્યુઅલ પ્રમાણેની અંદર થતો હોય છે, એટલે એમાં પ્રક્રિયા થતી નથી. આગળ જઈએ, સુવિધાઓનો સંચાલક. આ બધી સુવિધાઓ જે કંઈ છે એટલે કે ઘન કચરાના વ્યવસ્થાપન માટેના માલિક અને ચલાવવામાં આવતી હોય તેવી વ્યક્તિ જેમને આ પ્રક્રિયા આખી સોંપવામાં આવે છે. નિકાલ માટેની કંઈ જે વ્યવસ્થા સંભાળવામાં આવે છે, કોઈ નગરપાલિકા છે, મહાનગરપાલિકા છે, કોઈ કસ્બો છે, નગર છે, એની અંદર જે વ્યક્તિ વ્યવસ્થા સંભાળે છે તેને સુવિધાઓનો સંચાલક કહેવામાં આવે છે. પ્રાથમિક એકત્રીકરણ કોને કહેવાય? તો કે એટલે કે ઘરબાર, દુકાન, કચેરી, અન્ય બિન રહેણાંકની જગ્યાઓ કચરાઓને પેદા થવાના મૂળ સ્ત્રોતની અથવા તો સ્થાનિક સત્તામાં નિર્દિષ્ટ કરેલી સ્વીકાર કેન્દ્ર એટલે એને પ્રાથમિક એકત્રીકરણ કહેવામાં આવે છે. એટલે કે જે કચરો જ્યાંથી ડોર ટુ ડોર આપણે ભેગો કર્યો છે અને ભેગો કર્યા પછી જે સ્થળે કચરો જશે, બરાબર, કોઈ એક સ્થળે એ બધા વાહનો ભેગા થતા હોય છે નિશ્ચિત સમયે, તો એવી જે વસ્તુ છે એને પ્રાથમિક એકત્રીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ પ્રક્રિયા અથવા તો જેને શું કહેવામાં આવશે? પ્રોસેસિંગ. તો હવે લાવ્યા પછી વસ્તુને અલગ કર્યા પછી એના ઉપર પ્રક્રિયા થતી હોય છે. દાખલા તરીકે વર્ગીકરણ કરી અને વિભાજિત કરેલા કચરામાંથી ફેર વપરાશ માટે રિસાયકલિંગ અથવા નવી પેદાશોમાં રૂપાંતર કરવાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ વૈજ્ઞાનિક પ્રક્રિયાને શું કહેવામાં આવશે? પ્રક્રિયા અથવા તો પ્રોસેસિંગ કહેવામાં આવે છે. એના ઉપર વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા એ કરવામાં આવે છે. દાખલા તરીકે કાગળ છે
તો કાગળના કચરાને ફરી પાછો શું કરવામાં આવે છે, પાણીની અંદર ને કેમિકલ્સની સાથે પ્રક્રિયા કરીને ફરી પાછો પલ્પ એટલે કે માવો બનાવવામાં આવે છે. માવો બનાવ્યા પછી એમાંથી જે કાંઈ કલર્સ છે એને દૂર કરવામાં આવે છે અને કલર્સને દૂર કર્યા પછી એમાંથી ફરી પાછો જે છે નવા કાગળનું નિર્માણ થતું હોય છે. એટલે આ એક પ્રક્રિયા છે. એઝ ઇટ ઇઝ ધાતુની પણ એની અંદર એવી પ્રક્રિયા થાય છે. ધાતુને પણ કલેક્ટ કર્યા પછી એને ઓગાળવામાં આવે છે. ઓગાળ્યા પછી એલ્યુમિનિયમ હોય તો એલ્યુમિનિયમ, આયર્નના લોખંડ હોય તો લોખંડ, કોપર હોય તો કોપર, એ રીતે એને બીબા બનાવવામાં આવશે અને બીબા બનાવ્યા પછી એમને જે છે એ જે કંઈ ફેક્ટરી ચાલતી હોય ત્યાં આગળ તેમને મોકલવામાં આવતા હોય છે. તો વૈજ્ઞાનિક ઢબે જે કોઈ પ્રક્રિયા થતી હોય છે તેમનો અહીંયા સમાવેશ કરવામાં આવે છે. પુનઃ સક્રિયકરણ કોને કહેવામાં આવે છે? પુનઃ સક્રિયકરણ એટલે રિસાયકલિંગ. બરાબર, આપણે અગાઉ તો વાત કરી ગયા છે કે કેટલાક પ્રકારના કચરાનું રિસાયકલિંગ થતું હોય છે અને રિસાયકલ કરવાના ઘણા બધા મોટા ફાયદાઓ પણ રહેલા છે. આજકાલ આપણે જે છે એ માનો કે પ્લાસ્ટિક જે છે એનો એટલો બધો ઉપયોગ થાય છે કે દરરોજ લગભગ 1000 કે લાખો લીટર જેટલું પેટ્રોલ જેવા પદાર્થો આપણે આ પાણીની બોટલ્સને પ્લાસ્ટિકની આઇટમમાં આપણે વાપરી નાખતા હોઈએ છીએ. તો અમુક વસ્તુનું રિસાયકલિંગ કરવામાં આવે, પ્લાસ્ટિકની બોટલ્સ છે એને ક્રશ કરી અને એમને ફરી પાછી પુનઃ રિસાયકલેબલની અંદર મોકલવામાં આવે તો આપણે આ દુનિયાની અંદર લાખો લીટર પેટ્રોલ જે છે એની બચત આપણે કરી શકાય છે. આવી બીજી ઘણી બધી પ્લાસ્ટિક વેર પણ વસ્તુઓ આપણે વાપરીએ છીએ. કાગળ પણ એવી જ રીતે આપણે વાપરીએ છીએ. ધાતુની વસ્તુ પણ એમ જ વાપરીએ છીએ. તો એમનો એવી રીતે વપરાશ કરવામાં આવે કે જેના કારણે તેનું પુનઃ સક્રિયકરણ થઈ શકે છે. મતલબ કે એને પ્રોસેસમાંથી પસાર કરવી પડે પરંતુ તેનો પુનઃ વપરાશ થઈ શકે, જેને પુનઃ ચક્રણ અથવા તો રિસાયકલિંગ કહેવામાં આવે છે અથવા તો પુનઃ સક્રિયકરણ પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. હવે કચરામાંથી મેળવેલ બળતણ ઘણી બધી વાર આપણને ખબર છે કે ભાઈ બાયોગેસ, પશુ છે, પશુઓના છાણ છે, પશુઓના છાણ છે તો એનો જે છે પશુઓના છાણમાંથી આપણે શું બનાવવાનું છે, બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવે અને બાયોગેસ પ્લાન્ટ જે છે એમાંથી મિથેન વાયુ મેળવવામાં આવે છે. તેવી રીતે શહેરી વિસ્તારનો કચરો છે અથવા તો માનો કે આપણે વૃક્ષોના પાન છે, બરાબર, જેને આપણે કહીએ છીએ બાયોવેસ્ટ. વૃક્ષોના પાન છે, ડાળી છે, બરાબર, પર્ણો છે, બરાબર, આવા બધા ભાગ જે છે બાયોવેસ્ટ છે. તો એમાંથી જે છે એ પણ આપણે એમાંથી સરસ મજાનો બાયોગેસ જે છે એ મેળવી શકાય છે. એટલે કે એમાંથી બાયોગેસ પણ ઉત્પન્ન થાય છે. અને ત્યાર પછી શહેરોમાંથી જે કંઈ કચરો ઉત્પન્ન થાય છે શહેરી વ્યવસ્થામાંથી, બરાબર, એમાં માનવ પશુઓના મળ છે, જે કંઈ કચરો છે એમાંથી સુએઝ ગેસ ઉત્પન્ન કરવામાં આવે છે. તો સુએઝ ગેસ એમાંથી ઉત્પન્ન કરી શકાય છે. એટલે કહેવાનો અર્થ એવો છે બાયોગેસ, ગોબર ગેસ, સુએઝ ગેસ, બરાબર. તો આવા બધા ગેસને ઉત્પન્ન કરી અને આપણે કિંમતી જે છે એમાંથી વસ્તુઓ આપણે બની શકે છે. એટલે કચરામાંથી મેળવેલ એવી રીતે ખાસ કરીને લાકડાઓ જે છે એમને એવી રીતે ટુકડાઓ કરવામાં આવે છે અને લાકડામાંથી જે છે લાકડામાંથી ચારકોલ બનાવવામાં આવે છે. અને ચારકોલ જે છે એક પ્રકારના કોલસા જેવો પદાર્થ છે કે જે બળતણ માટે આપણને સારામાં સારી ઉર્જા આપે છે. એટલે લાકડામાંથી ચારકોલ પણ આપણે બનાવી શકાય છે, બરાબર. આજે ગેસીફાયર નામનું પણ એક આવે છે. ગેસીફાયર નામનું એક યંત્ર આવે છે કે જે બાયોવેસ્ટ છે એ બાયોવેસ્ટમાંથી આપણને ગેસ આપે છે અને એ ગેસની અંદર પણ મિથેનનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં હોય છે. એટલે આ બધા જે છે આપણે કચરામાંથી મળતા એ બળતણના આપણે ઉદાહરણ ગણી શકાય છે. શેષ ઘન કચરાની આપણે વાત કરીએ તો રિસાયકલિંગ કે તે પછીની પ્રક્રિયા કરવા માટે યોગ્ય ન હોય તેવા ઘન કચરાઓમાંથી વધેલા અવશેષો જેને આપણે હવે કે માનો કે એમાંથી કશો ઉપયોગ થઈ શકે અને લાસ્ટ સ્ટેજ ઉપર આવેલો છે બળતણ, કોઈ પણ વસ્તુ લાસ્ટ સ્ટેજ ઉપર આવેલી છે કે હવે એને રિસાયકલેબલ કોઈ પ્રક્રિયા થનાર નથી, તો એમને આપણે શું કહીએ છીએ કે શેષ ઘન કચરો આપણે કહીએ છીએ અને તેનો યોગ્ય મેથડ એટલે કે સિસ્ટમથી એ નિકાલ થતો હોય છે. હવે સેનેટરી કચરો કોને કહેવામાં આવે છે કે વપરાઈ ગયેલા ડાયપર છે, સેનેટરી ટુવાલ છે, સેનેટરી પેડ છે, આવા બધા જે કંઈ છે એને સેનેટરી કચરો કહેવામાં આવે છે. વર્ગીકરણ
વર્ગીકરણ આપણે અગાઉ જોયું તેમ કચરાને જે છે યોગ્ય પ્રમાણમાં એનું ક્લાસિફિકેશન અથવા તો વર્ગીકરણ કરવામાં આવે છે. બાયોગ્રેડેબલ, નોન બાયોગ્રેડેબલ, હેઝાર્ડસ કચરો, બરાબર, એટલે કે એ રીતે આપણે વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. ઘન કચરો, સોલિડ વેસ્ટ, એટલે કે ઘન અથવા તો અર્ધ ઘન કચરો જે છે. ઘણીવાર એવું બને કે એકદમ સોલિડ ન હોય પરંતુ લિક્વિડ પણ ન હોય એવી અવસ્થામાં જેને આપણે અર્ધ ઘન કચરો કહીએ છીએ એને પણ આપણે ઘન કચરાની અંદર ગણતા હોઈએ છીએ. રસ્તામાં વેચનાર અને શેરીઓના વિક્રેતાની વાત કરીએ તો આપણે ખ્યાલ છે કે રસ્તાની અંદર એ ઘણી બધી વસ્તુઓ ફાસ્ટફૂડ આજે ખૂબ પ્રમાણમાં હોય છે. તેવી રીતે ઘણા બધા શેરડી હોય તો એ પણ એ લોકો હોય છે, બરાબર, શરબત માટેના જે કંઈ હોય છે. તો આ લોકોને ખાસ એને પણ ઇન્સ્ટ્રક્શન અને સૂચનાઓ આપેલી હોય છે કે ભાઈ તમારા જે કંઈ નાનું યુનિટ છે એની અંદર જે કંઈ કચરો ઉત્પન્ન થાય છે એનો નિકાલ કરવાની વ્યવસ્થા તમારે સાથે રાખવાની રહેશે. આપણે જોઈએ છીએ કે ભાઈ માનો કે રસ્તાની અંદર કોઈ શેરડી વેચનાર માણસ હોય તો એમને જે છે શેરડી ખાધા પછી એમના જે કંઈ છોતરાઓ દે છે તો એમને તમને નિકાલ કરવા માટે એક નાનું એવું જે છે એ કાગળમાંથી બનાવેલી એક થેલી તમને આપશે કે ભાઈ કચરાનો નિકાલ તમારે આની અંદર કરવાનો રહેશે, બરાબર. એવી રીતે આપણે રસ્તાની અંદર કોઈ પણ સોડાવાળા હોય તેમને જે કંઈ પ્લાસ્ટિકના આપણે ગ્લાસની અંદર આપવામાં આવે તો એમના નિકાલ માટે થઈને એ લોકો પાસે જે છે એ એક બેગ રાખવામાં આવે છે અથવા તો એક કચરા ટોપલી રાખવામાં આવે છે કે જેની અંદર કોઈ પણ વસ્તુ ખાધા પીધા પછી એને યોગ્ય માત્રામાં એનો નિકાલ કરવામાં આવે છે. એટલે કે રસ્તામાં વેચનાર જે કંઈ ફેરિયાઓ જે કંઈ વસ્તુઓ ખાણીપીણીની જે કંઈ વસ્તુઓ વેચે છે અન્યથા બીજી કોઈ વસ્તુ વેચે છે, બરાબર, તો એમાં જે કંઈ કચરો તત્કાલ ઉત્પન્ન થતો હોય છે એમને નિકાલ કરવાની વ્યવસ્થા જે છે એમને આપવામાં આવે છે કે જેના કારણે શહેરોમાં કોઈ પણ જગ્યાએ એ કોઈ પણ વસ્તુઓનો નિકાલ કરી શકાય નહીં અને સ્વચ્છતા પણ જળવાઈ રહે અને સાથે રોગજન્ય જંતુઓ જે છે એમાંથી પણ ફેલાય નહીં. એ વસ્તુ ખૂબ જ અગત્યની છે. ટિપિંગ ફી કોને કહેવામાં આવે છે તો કે જે કંઈ કચરો જે કંઈ ઉપાડનાર છે એ ખાસ પ્રકારની આપણને ખ્યાલ છે કે સુવિધા આપવામાં આવે છે તો એના બદલામાં લોકો પાસેથી કંઈક રકમ એમાંથી ભેગી કરવામાં આવતી હોય છે જેને ટિપિંગ ફી કહેવામાં આવે છે. કોઈ નગરપાલિકા, મહાનગરપાલિકા હોય તો એમાં એ લોકોએ નિશ્ચિત દર નક્કી કરેલા હોય છે કે ભાઈ વાર્ષિક લોકોએ કચરાના નિકાલ માટે થઈને ઘન કચરાના નિકાલ માટે થઈને આટલી ફી ચૂકવવાની રહેશે તો એને ટિપિંગ ફી કહેવામાં આવે છે. ટ્રાન્સપોર્ટેશન કોને કહેવામાં આવે છે કે મોટા જથ્થામાં જે કંઈ કચરો છે તેને હેરાફેરી કરવા માટે થઈને એક ખાસ પ્રકારની વ્યવસ્થા ઊભી કરેલી હોય છે. એના વાહનો ચાલતા હોય છે, બરાબર. એ જે કંઈ ગોઠવણી કરેલી છે જથ્થો કચરાનો વધારે પ્રમાણમાં હોય તો એને હેરાફેરી માટે તેને ટ્રાન્સપોર્ટેશન કહેવામાં આવે છે. પરિવહન એટલે કે હેરફેર, એક સ્થળેથી કચરાને બીજા સ્થળે લઈ જવા માટેની વ્યવસ્થા. ઘણીવાર નાના વાહનો દૂર સુધી ન જતા હોય તો નાના વાહનોમાંથી કચરાને મોટા વાહનોમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને ટ્રાન્સફર કર્યા પછી એ કચરાને દૂરના સ્થળે લઈ જવામાં આવતા હોય છે. એને પરિવહન અથવા તો હેરફેરની પ્રક્રિયા કહેવામાં આવે છે, બરાબર. એક સ્થળેથી બીજા સ્થળ સુધી પ્રક્રિયા કરેલ આંશિક પ્રક્રિયા અથવા તો પ્રક્રિયા ન કરેલ ઘન કચરાનું પરિવહન જે કંઈ કરવામાં આવે છે. ઘણી બધી વાર કોઈ સ્થળેથી થોડુંક એનું રૂપાંતર પણ કરી નાખતા હોય, એનું થોડુંક વિકેન્દ્રીકરણ પણ થઈ જતું હોય છે, પણ કચરાને દૂરના સ્થળે જે કંઈ લઈ જવામાં આવે છે તે પ્રક્રિયા છે. શુદ્ધિકરણ એને કહેવામાં આવશે, ટ્રીટમેન્ટ જેને કહેવામાં આવશે, બરાબર. ટ્રીટમેન્ટ, શુદ્ધિકરણ, કારણ કે કચરો જે છે એમને પણ એની અંદર પણ ઘણી બધી સારી વસ્તુ હોય છે અને એ વસ્તુને પણ ડાયરેક્ટ કોઈ યુઝ કરવા નથી એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે, બરાબર ને. ઘણીવાર એક કચરો બીજા કચરા સાથે મિક્સ થયેલો હોય તો એમાંથી એને અલગ પાડી દેવામાં આવતો હોય છે, બરાબર. આપણે જોઈએ કે ભાઈ જૈવ વિઘટનીય કચરો છે તો વિઘટનીયમાં ઘણા બધા ભાગ આવી જાય છે. કાગળનું પણ વિઘટન થઈ શકે છે અને છાલ સોતરાનું પણ વિઘટન થઈ શકે છે. તો એમને શુદ્ધ કરવા ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, બરાબર, શુદ્ધિકરણ કરવામાં આવે, અલગ કરવામાં આવશે. ત્યાર પછી કોઈ પણ વસ્તુને શુદ્ધ કર્યા પછી એને ફેક્ટરીની અંદર લઈ જવામાં આવશે, નહીં કે સીધે એમાં લઈ જવાય, બરાબર. એને પણ શુદ્ધિકરણ કરવામાં આવે છે એટલે એની અંદર કોઈ બીજી વસ્તુ રહેવી ન જોઈએ, બરાબર. કાચ જેવી વસ્તુ છે બીજી વસ્તુની અંદર આવી જાય તો આગળ જતાં મશીનરીને નુકસાન થતું હોય છે. તો એ શુદ્ધિકરણની પ્રક્રિયા છે, ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને ટ્રીટમેન્ટ કર્યા પછી તે વસ્તુ આગળ જતી હોય છે. અને દાખલા તરીકે આપણે વાત કરીએ કે શહેરોમાંથી જે કોઈ કચરો ઉત્પન્ન થતો હોય છે એના ઉપર ટ્રીટમેન્ટ થાય છે અને ટ્રીટમેન્ટ થયા પછી જ એ પ્રવાહી કચરો હોય તો આગળ જતો હોય છે, બરાબર. પછી તેમને કોઈ તળાવમાં કે નદીની અંદર એને ઉમેરો કરવામાં આવતો હોય છે. ટ્રીટમેન્ટ એટલે શુદ્ધિકરણ.
કચરો એકત્ર કરનાર એટલે જે વ્યક્તિને આવી જવાબદારી સોંપવામાં આવી છે એ વ્યક્તિઓ એનું સંચાલન કરતા હોય છે, વાહનનું ડ્રાઇવિંગ કરતા હોય છે, અન્યથા પાછળ બેસીને વ્યક્તિઓ જે છે એનું મેનેજમેન્ટ કરતા હોય છે. તો આ જે કોઈ વ્યક્તિ આ કલેક્શન સાથે સંકળાયેલા છે તેને કચરો એકત્ર કરનાર કહેવામાં આવે છે. હવે સૂચના છે કે દરેક વ્યક્તિ કચરો ઉત્પન્ન કરનારે તેમણે ઉત્પન્ન કરેલા કચરાને જૈવ વિઘટનીય, જૈવ અવિઘટનીય, ઘરગથ્થુ જોખમી કચરો એમ 3 સ્ત્રોતની અંદર અલગ પાડવાના રહેશે અને યોગ્ય પાત્રમાં તેને સંગ્રહ કરવાનો રહેશે. વપરાઈ ગયેલા સેનેટરી કચરા જેવા કે બાળોતિયા, સેનેટરી પેડ વગેરેનું ઉત્પાદન અથવા તો બ્રાન્ડ માલિકને વસ્તુઓ માટે આપેલા પાઉચમાં અથવા તો યોગ્ય પાઉચની અંદર તેમને પેક કરી અને જ કચરામાં નાખવાના રહેશે. એટલે ખુલ્લાની અંદર નાખવામાં આવે તો રોગચાળો ફેલાતો હોય છે. એટલે ખાસ વાત એ છે કે જે કાંઈ વસ્તુઓ આપવામાં આવે છે તેને યોગ્ય રીતે પેક કરી અને પછી જ કચરા પેટીમાં નાખવાના રહેશે. બાંધકામ અને તોડફોડ કરવાથી જે કાંઈ કચરો ઉત્પન્ન થયો છે તેઓ ઉત્પાદિત થાય તે પોતાની જગ્યા પર જ અલગથી સંગ્રહ કરવાનો રહેશે. એટલે કે શહેરી જેવા વિસ્તારો હોય, જે જગ્યાનો અભાવ હોય, ત્યાં આગળ જો કચરો નાખવામાં આવે તો ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી હોય છે. એટલે એ વ્યક્તિઓએ પોતાની જ જગ્યાની અંદર કચરાને નાખવાનો રહેશે અને પોતાની જગ્યા ઉપર ઉત્પન્ન થયેલા બાગાયતી અને કચરાની વ્યવસ્થાપન પોતાની જગ્યા પર અલગથી સંગ્રહ કરવાનો રહેશે. એટલે ઘરે જે કાંઈ વૃક્ષો દ્વારા જે કાંઈ કચરો છે એને રોડ રસ્તામાં નહીં ફેંકી દેતા, એમને પોતાની જગ્યાઓમાં સંગ્રહ કરવાનો અને જ્યારે એમનો નિકાલનો યોગ્ય વ્યવસ્થા થાય ત્યારે પોતાની જગ્યામાં સંગ્રહ કરેલા કચરાને એમનો નિકાલ કરવાનો રહેશે. આ વસ્તુ એના દરેક કચરો ઉત્પન્ન કરવા માટેના નિયમો આપેલા છે. ત્યાર પછી વાત છે કે પોતાની રીતે કચરાનો નિકાલ કરી શકાય નહીં. કોઈ પણ વ્યક્તિ જે કાંઈ કચરો ઉત્પન્ન થયો છે તે પોતાની રીતે નિકાલ કરવા લાગે તો ઘણી બધી અવ્યવસ્થા થતી હોય છે અને રસ્તામાં જ્યારે આવો કચરો લઈ જવામાં આવે છે ત્યારે રસ્તામાં ઘણીવાર એ કચરો હવાની અંદર ફેલાય અને પર્યાવરણને વધારે દૂષિત કરવાની સંભાવનાઓ રહેલી હોય છે. એટલે પ્રત્યેક વ્યક્તિ કચરો ઉત્પન્ન કરનાર ઘન કચરાના વ્યવસ્થાપન માટે સ્થાનિક સંસ્થાઓ અને પેટા કાયદાઓમાં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે તેમને ફી ચૂકવવાની રહેશે. કોઈપણ વ્યક્તિ ઓછામાં ઓછા 3 કામકાજના દિવસ અગાઉ સ્થાનિક સત્તાને જાણ કર્યા વગર કોઈપણ પરવાનગી આપેલ ન હોય તો તેવા સ્થળે 100 કરતાં વધારે વ્યક્તિઓને ભેગા કરી અને કોઈપણ આયોજન કરી શકાય નહીં. કારણ કે વ્યક્તિઓ ભેગા થાય તો સ્વાભાવિક રીતે કંઈ જમણવારની કંઈ વ્યવસ્થા ગોઠવાયેલી હોય અથવા તો એમાંથી જે કાંઈ કચરો ઉત્પન્ન થાય તેમની પરવાનગી લેવાની રહેશે. આવી સૂચનાઓ જે છે એ સરકારશ્રી દ્વારા વ્યવસ્થાપક સમિતિ દ્વારા આપવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 100 કરતાં વધારે વ્યક્તિ ભેગા થવાના હોય તો એમની આપણે પરવાનગી લેવી પડે છે. અને આવી વ્યક્તિઓ અને પ્રસંગોનું વ્યવસ્થાપન જે છે સુનિશ્ચિત કરવા માટે થઈ અને કચરાનું વર્ગીકરણ તેના મૂળ સ્થાને થાય તે માટેની સૂચનાઓ આપવામાં આવે છે. ગમે ત્યાં પ્રસંગોનું આયોજન થાય એની પાછળથી જે કાંઈ એઠવાડ વધે છે, બરાબર, અને જે કાંઈ નોન રિસાયકલેબલ વસ્તુઓ ડીશને એવું બધું ઉત્પન્ન થતું હોય છે તે પર્યાવરણ માટે એમાંથી હાનિકારક એમાંથી વસ્તુઓ ગેસ પણ ઉત્પન્ન થતા હોય છે, નુકસાનકારક પણ હોય છે, બરાબર. ઘણી બધી વાર તો એ કચરાના કારણે એમાંથી જે છે એવા કેટલાક, અને એમાંય ચોમાસું હોય તો એમાંથી હાનિકારક જંતુઓ ઉત્પન્ન થાય ને રોગચાળો ફેલાવાની શક્યતાઓ રહેલી હોય છે. એટલે આવું કોઈ પણ કાર્યક્રમ કરતાં પહેલાં એ સરકારશ્રીની ગાઈડલાઇન અનુસાર કરવું પડે છે અને તો જ આપણે પર્યાવરણ અંગેની સ્વચ્છતા રાખી શકાય છે. શેરી વિક્રેતાઓ અને ખાણીપીણીમાંથી ઉત્પન્ન થતો કચરો છે તે એને પણ યોગ્ય રીતે નિકાલ કરવાનો રહેશે. દરેક નિવાસી કલ્યાણ અને બજાર સંગઠનના નિયમો જાહેરનામાની તારીખથી 1 વર્ષની અંદર અને સ્થાનિક સત્તાઓના સહયોગથી સુનિશ્ચિત કરશે અને નિયમોમાં આપણે દર્શાવવામાં આવ્યું છે. 500 ચોરસ મીટરથી વધારે ક્ષેત્રફળ ધરાવતા સમુદાય અથવા સંસ્થા હોય, કોઈ યુનિવર્સિટી હોય તો એમણે નિયમોના જાહેરનામાની તારીખથી 1 વર્ષની અંદર સ્થાનિક સત્તાના આ નિયમો ઠરાવ્યા પ્રમાણે એ કચરાનો નિકાલ કરવાની વ્યવસ્થા ગોઠવવી પડે છે. કોઈ પણ મોટી ઇન્ડસ્ટ્રી હોય, કોઈ શૈક્ષણિક ઇન્સ્ટિટ્યૂટ હોય, બરાબર, તો 5000 ચોરસ મીટર કરતાં જો વધારે એરિયાની અંદર આવેલી હોય તો સરકારશ્રીના જે કાંઈ નિયમો ઠરાવ્યા છે 1 વર્ષની અંદર સુનિશ્ચિત પ્રમાણે કચરાના નિકાલની વ્યવસ્થા ગોઠવવાની રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, દરેક હોસ્ટેલ, રેસ્ટોરન્ટ એ સુનિશ્ચિત કરે છે કે નિયમોમાં જાહેરનામાની તારીખથી 1 વર્ષની અંદર સ્થાનિક સત્તાના સહયોગથી એ કચરો ઉત્પન્ન કરાયેલા કચરાનું વર્ગીકરણ અને તેને ઉપસ્થિત અને વર્ગીકરણ કરી અને તેમને નિકાલ કરવાનું જે કંઈ કાર્ય છે એ કરવાનું રહેશે. રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર અને પ્રદૂષણ નિયંત્રણ સમિતિમાં અરજી કરનાર સુનાવણી માટે યોગ્ય તક આપવામાં આવે છે. લેખિતમાં નોંધ અને રેકોર્ડ રાખવામાં આવે છે અને તેમને અરજીને નામંજૂર પણ સરકારશ્રી દ્વારા કરી શકાય છે. માનો કે કંઈ પણ કચરો ઉત્પન્ન થયો અને નોટિસ આપવામાં આવી તો સરકારશ્રી દ્વારા એમને અરજી જે છે એમને કરી શકે છે, એમને સાંભળવામાં પણ આવે છે અને માનો કે એવું થાય તો નામંજૂર પણ થઈ શકે છે.
એટલે કે ઘરગથ્થુ જોખમી કચરાને એકત્રિત કરવા માટે કેન્દ્રો ઊભા કરીને આવો કચરો પેદા કરનાર કેન્દ્રમાં ઘરગથ્થુ જોખમી કચરા જમા કરાવવા માટે આદેશો બહાર પાડવા અને વસ્તુઓ 20 ચોરસ મીટરના વિસ્તારમાં આવરી લઈ અને તેટલા વિસ્તારમાં કેન્દ્ર ઊભું કરવું અને ઘરગથ્થુ જોખમી કચરાને સ્વીકારવાનો સમયગાળો પણ જાહેર કરવો જોઈએ. જો શહેરોની પોતાની વ્યવસ્થા ન હોય તો આ વસ્તુ લાગુ પડે છે કે ભાઈ આ જગ્યાએ તમારે કચરો લાવવાનો રહેશે, આટલા સમયગાળામાં લાવવાનો રહેશે, 8 થી 10નો સમય હોય કે સાંજનો સમય હોય તો એ મુજબ વ્યક્તિએ પણ કચરાનો નિકાલ કરવાની વ્યવસ્થા હોય છે. મોટાભાગે તો ડોર ટુ ડોર કલેક્શન હોય છે, પણ ન હોય તો શહેર દ્વારા આવા જાહેરનામા બહાર પાડવામાં આવતા હોય છે, જેને એ દરેક વ્યક્તિએ અનુસરવાનું રહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઘન કચરાના નિકાલ માટેની જે કંઈ વ્યવસ્થા જોઈ છે તે તમને પરીક્ષાની અંદર વધારેમાં વધારે સારી રીતે ઉપયોગી થશે. કેટલાક માહિતી, આંકડાકીય માહિતી, નિયમો એ બધું તમને આપવામાં આવ્યું છે. તેમને તમે ફરીને વિડીયો જોજો કે જેથી તમને આપેલા નિયમો અને જે કંઈ માહિતી છે તે વધારેમાં વધારે ઉપયોગી થાય. તો આજના દિવસે મિત્રો આપણે પહેલાં જે લેક્ચરમાં વાત કરી હતી એમાં બાયોમેડિકલ વેસ્ટની વાત કરી હતી, ઈ વેસ્ટની વાત કરી હતી. આજે આપણે ઘન કચરાના નિકાલની વ્યવસ્થાની વાત કરી છે. તો આ નિયમો ખાસ ને ખાસ જોઈ લેજો, જેથી આપને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત થઈ શકે. આજનો લેક્ચર આપણે અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.